અરિહંત 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 બોલો. વાસુ પૂજ્ય 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 ભગવાન. વાસુ પૂજ્ય 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 ભગવાન. મહાવીર સ્વામી 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 મહાવીર સ્વામી. ગુરુ ગૌતમ સ્વામી 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 ગૌતમ સ્વામી. ગુરુદેવ 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 ગુરુદેવ. ઓમ ઐં નમઃ 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 ઓમ ઐં નમઃ. ઓમ રીમ નમો નાણસ 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 ઓમ રીમ નમો નાણસ. ઓમ શુદ્ધાત્મ સ્વરૂપાય નમઃ. ग्रामे श्रीदेढिया के बुध जन कलिते लब्ध जन्मासुरं ये प्रातः स्मर्तव्य नामा वर विबुधनतो संयमे लीन चेता विख्यातोन्वर्थ नाम्ना विरचित विविध ग्रंथ रत्नो प्रमत्तो मोक्ष श्रीदायकोशौ जयतु भुवि चिरं શ્રી ગુણાંબોધિશૂરી. આજે આપણા સૌના પછી સમાજના અચલ ગચ્છના અને આપણા સૌના હૃદય સમ્રાટ રાષ્ટ્રસંત ભારત નિવાકર યથાર્થ નામી અચલ ગચ્છાધિપતિ પૂજ્યપાદ ગુરુદેવ આચાર્ય ભગવન તેમજ ગુણસાગર સુરીશ્વરજી મહારાજા સાહેબ એમની આ ભૌતિક દેહમાંથી આપણી વચ્ચેથી વિદાય લીધાને કેટલા 37 વર્ષના જોતજોતાના વાણા વાઈ ગયા. તો આજે આપણે યત્કિંચિત યથાશક્તિ એનો ગુણાનુવાદ કરીને આ જીવને પાવન બનાવીશું. પણ શરૂઆતમાં એક એમનું ગીત 2 રચનાઓ છે કાવ્યની. એક અત્યારે શરૂઆતમાં બોલીશું, બીજી છેલ્લે બોલીશું. તો બધા આવે તો ઝીલાવવાની કોશિશ કરજો. પ્રણમો વારંવાર પ્યારા ગુણ સાગર શુરીરાય ગુરુવર ગુણ રત્નો નિહાળ. પ્રણમો વારંવાર પ્યારા ગુણ સાગર શુરીરાય ગુરુવર ગુણ રત્નો નિહાળ. એકાદ ગુણ તો આપો ગુરુવર એ જ હૃદય અરમાન ગુરુવર ગુણ રત્નો નિખાન. એકાદ ગુણ તો આપો ગુરુવર એ જ હૃદય અરમાન ગુરુવર ગુણ રત્નો નિખાન. બાળ ઉંમરથી સંયમ પ્રેમી સંસ્કારી ગુણવાન. બાળ ઉંમરથી સંયમ પ્રેમી સંસ્કારી ગુણવાન. યમરાજાને ડીંગો બતાવી યમરાજાને ડીંગો બતાવી પામ્યા જીવિત દાન ગુરુવર ગુણ રત્નો નિખાન. પામ્યા જીવિત દાન ગુરુવર ગુણ રત્નો નિખાન. હવે સમય મર્યાદિત છે, તમારે માત્ર ગુરુવર ગુણ રત્નો નિખાન એટલું ઝીલાવાનું, બાકીનું ભાવથી સાંભળવાનું છે. ક્ષણ ભંગુરતા દેહ નિજાય
જાણી પામ્યા સહજ વિરાજ. ગૌતમ નીતિ ગુરુના સંગે, ગૌતમ નીતિ ગુરુના સંગે, સજ્યા સંયમ શણગાર ગુરુવર ગુણ રત્નો નિહાર. ક્ષમા નમ્રતા વિદ્વત્તાદી અનેક ગુણ નિધાન. સરસ્વતી પણ જે ગુરુવરના, સરસ્વતી પણ જે ગુરુવરના, ન કરી શકે ગુણગાન ગુરુવર ગુણ રત્નો નિહાર. અજ્ઞાન વ્યાપ્ત સમાજને જોઈ કરુણા આવી અપાર. બે વિદ્યાપીઠો દ્વારા, બે વિદ્યાપીઠો દ્વારા જ્ઞાન પ્રકાશ કરનાર ગુરુવર ગુણ રત્નો નિહાર. સાધુ વૃંદની વૃદ્ધિ કરીને અચલ ગચ્છની વાળી. કરી લીલીછમ પુનરપી જેણે, કરી લીલીછમ પુનરપી જેણે, ગુરુવર અદ્ભુત માળી ગુરુવર ગુણ રત્નો નિહાર. મુંબઈ શિખરજી છરી સંગ પ્રેરક કવિ જન્મા શિરદાર. બહુતેર જિનાલય તીર્થન સ્થાપક, બહુતેર જિનાલય તીર્થન સ્થાપક, ઉતારો ભવ પાર ગુરુવર ગુણ રત્નો નિહાર. કચ્છી સમાજના હૃદય દુલારા, અમ આંખોના તારા. કચ્છી સમાજના હૃદય દુલારા, અમ આંખોના તારા. અચલ ગચ્છપતિ ગુણ સિંધુનો, અચલ ગચ્છપતિ ગુણ સિંધુનો, હોજો જય જયકાર ગુરુવર ગુણ રત્નો નિહાર. શુરી મહોદય બાળ આપનો વિનવે વારંવાર. આત્મગુણ અનુભવને આપી, આત્મગુણ અનુભવને આપી, કરો ભવો દદી પાર ગુરુવર ગુણ રત્નો નિહાર. ઉલોળક જૈન સંગ આપને વિનવે વારંવાર. ઉલોળક જૈન સંગ આપને વિનવે વારંવાર. આત્મગુણ અનુભવને આપી, આત્મગુણ અનુભવને આપી, કરો ભવો દદી પાર ગુરુવર ગુણ રત્નો નિહાર. પ્રણમો વારંવાર પ્યારા ગુણ સાગર શુરીરા ગુરુવર ગુણ રત્નો નિહાર. કહ્યું છે કે यूं तो जीने के लिए सभी जिया करते हैं, यूं तो जीने के लिए सभी जिया करते हैं, लाभ जीवन से नहीं फिर भी जिया करते हैं. मरने से पहले मरते हैं हजारों, मरने से पहले मरते हैं हजारों, लेकिन जीना उसे कहते हैं जो मर के भी जिया करते हैं. जीवन सार्थक એનું છે કે જે આ સ્થૂળ દેહથી વિદા લીધા પછી પણ લોકોના હૃદયમાં પોતાના ગુણો અને એમના દ્વારા થયેલા અગણિત ઉપકારો એમના દ્વારા લોક હૃદયમાં સેંકડો વર્ષો પર્યંત જે જીવંત રહેતા હોય એમનું જીવન ખરેખર જીવ્યું ગણાય કે સાર્થક ગણાય. આવું સાર્થક જીવન જીવી જનારા યથાર્થ નામી એટલે કે નામ પ્રમાણે અગણિત ગુણો રત્નોના મહાસાગર એવા આપણા સૌના હૃદય સમ્રાટ પૂજ્યપાદ અચલ ગચ્છાધિપતિ ગુરુદેવ આચાર્ય ભગવાન શ્રીમદ ગુણસાગર શ્રીજી મહારાજા સાહેબ એમના ગુણોનું ગાન લિમિટેડ મર્યાદિત સમયમાં કરવું એ તો અશક્ય છે. છતાં પણ શુભે યથાશક્તિ યતનીયમ, સારા કાર્યમાં યથાશક્તિ પણ પ્રયત્ન તો કરવો જ જોઈએ. એ કહેવત અનુસારે આપણે પૂજ્યશ્રીના યત્કિંચિત ગુણાનુવાદ કરવા દ્વારા આ જીભ અને કાન અને ચિત્તને પણ
પાવન બનાવવા માટે પ્રયત્ન કરીએ. મૂંઝવણ મીઠી થાય તો શરૂઆત ક્યાંથી કરવી ગુરુદેવના ગુણાનુવાદની. જોકે તમે બધા દર વર્ષે પૂજ્યશ્રીના ગુણાનુવાદ સાંભળો છો. જોઈએ હવે એમાંથી કેટલું યાદ રહ્યું છે. જરા ગાણું દબાવી જોઈએ. અમારા બહેનો હોય ને એ ભાત બરાબર થીજી ગયા છે કે નહીં એની ખાતરી કરવા માટે કંઈ એક એક દાણો દબાવે ને ઉપરના 2-4 દાણા દબાવીને ખ્યાલ આવી જાય. બરોબર? એવું કંઈ કરીશું આપણે. ચાલો પૂજ્યશ્રીનો સાંસારિક ના આંગળીઓ શીખતા હો ફટાફટ. બરાબર? જેને પૂછાય આ બોલજો. પૂજ્યશ્રીનું સંસારી નામ શું હતું? બધાને એકચ્યુઅલી તો આવડવું જોઈએ. જગદીશભાઈ સાહેબજીનું સંસારી નામ શું હતું? ગાંગજીભાઈ. પૂછ્યા એકબીજા કોપી ન કરાવો, માઉન્ટ રહો. પૂછાય એ જ બોલે ગાંગજીભાઈ. પૂજ્યશ્રીનું વતન જન્મભૂમિ એનું નામ જેને ન આવડતું હોય એ આંગળી ઊંચી કરો છો વિના સંકોચ. ન આવડતું તો બધાને આવડે છે. આપણું પડોશનું જ ગામ. કયું ગામ? દેઢિયા ગામ. ગામેશી દેઢિયા કે બુધજન કલિતે લબ્ધ જન્મા તું રંભે. પૂજ્યશ્રીના રક્તપુક્ષી સંસારી માતુશ્રીનું નામ કેટલાને આવડી? આંગળી ઊંચી કરો. બહેનોની તો ઘણી આંગળી ઊંચી છે. ભાઈઓમાંથી એના પિતાનું નામ ભાઈઓને પૂછ્યું ને માતુશ્રીનું નામ બહેનો દ્વારા બોલો. પુષ્પાબેન બોલો. ધનબાઈ માં જેમણે અને સંસ્કૃતમાં કહેવાય ધનવતી, ધનવાળી, જેની પછી પુષ્કળ ધન હોય. કયું ધન? આ સંતાન રત્ન, પુત્ર રત્ન, એ મોટામાં મોટું ધન. એવું એક ધન કોઈનું હીરો, જે લાખો કરોડો હીરાઓ પણ જેના પ્રકાશ આગળ ઝાંખા પડે એવા આ પુત્ર રત્નને આપ જન્મ આપનાર રત્ન કુક્ષી છે ને. પ્રભુ માતા તું જગતની માતા, એમ કહીએ ગુરુ માતા તું જગતની માતા. જગદીપક ધરનારી પછી આજ અનુપમા દેવાળી રત્નવૃક્ષી ધનવતી માતાને પણ આપણે કૃતજ્ઞ ભાવે, અહોભાવે, બહુમાન ભાવે યાદ કરીએ કે આવા પુત્ર રત્નને આપણે જન્મ આપ્યો જેથી કરીને આખો કચ્છી સમાજ એકદમ અજ્ઞાનના અંધકારમાં કહીએ ડૂબેલો તો ચાલે. ધંધિયામાં, પૈસામાં અને ખેતીવાડીમાં એ જમાના મરચા પચ્યા રહેનારા કચ્છી સમાજના બધા શ્રાવક બેસાડી ખાઓ. એમને જાગૃત કરનાર, એને ભંડોળનાર એવા પુત્ર રત્નને માત્ર કચ્છી સમાજની માત્ર અચલ ગચ્છની પણ જે શાસન સમ્રાટ કહેવાયા. જેમને પેલા બિહારના ગવર્નર કિડવાઈ, રફી અહમદ કિડવાઈ રોડ છે બડાલામાં, જેના નામથી એણે કયું બિરુદ આપ્યું? ભારત દિવાકર. ત્યારે છરી પાટો સંઘ મુંબઈથી સમેત શિખર તરફ જઈ રહ્યો હતો. પૂજ્યશ્રી પ્રબલ પ્રેરણા અને પાવન વિશ્વમાં કેટલા લગભગ 1500 જેટલા યાત્રિકોનો કાફલો. અને એ વખતે બિહારના ગવર્નર કિડવાઈ ગામે ગામ એ સંઘ જ્યારે પસાર થાય, આજુબાજુના ગામોમાંથી જનતા જઈને અજય જનતા પણ દોડી આવે આ કુટુંબવૃત્તિથી. કાંઈ નહોતું ને આજે આટલું બધું નગર વસી ગયું. લોકો દોડી આવે, અજય લોકો પણ હોંશે. અને તે વખતે હિન્દી ભાષા અને મરાઠી ભાષામાં પ્રવચનો અપાય 7 સપ્તદર્શન ત્યાગ ઉપરના. અને એ લોકો મોટાભાગના એ લોકો સપ્તદર્શન ત્યાગની પ્રતિજ્ઞા પણ લે. એમને નવકાર મહામંત્રના કાર્ડ આપવામાં આવે, સાથે સાથે ભાડા આપવામાં આવે. અને આ રીતે હજારો અજૈન લોકોમાં પણ જેમણે વ્યસન ત્યાગ કરાવ્યા અને મહામંત્ર નવકારનું પ્રદાન કરી જૈન ભવિષ્યમાં જૈન શાસનમાં જન્મ પામી શકે એવા પ્રકારના પુણ્ય બીજનું વપન જેમની કૃપા અને પ્રેરણાથી થયું. તો એ જ્યારે બિહારમાંથી પસાર થતા હતા ત્યાંના ગવર્નર આ કિડવાઈ, રફી અહમદ કિડવાઈ પધાર્યા અને આ માહોલ જોઈ કરીને એટલા ખુશ થઈ ગયા. અને સાહેબજીની જાહેરમાં ભારત દિવાકરનું આવું માનવંતું બિરુદ મળ્યું. છતાંય એવા બિરુદોની એમને કોઈ અંદરમાં સ્પૃહા નહોતી. એકદમ નિર્લેપ અને નિષ્પૃહી એમનું ખૂબ જીવન રહ્યું. અને જે નિષ્પૃહ હોય ને એને બધું સામેથી આવે. બહુ ઈચ્છે મને આ મળે તે મળે એનાથી દૂર ભાગે. આ એવું છે. પેલી કવિતામાં આવે છે ને, અરે પ્રારબ્ધ તો ઘેલું, પ્રારબ્ધ નથી, ગાંડું છે, ઘેલું રહે છે દૂર, માંગે તો ન માંગે દોડતું આવે.
ભરોસે ના કદી રહેજે. કવિ કલાપીની આ કેવી સુંદર રચના છે. આપણે ઈચ્છીએ જે વસ્તુને દુર્ભાગે, ન ઈચ્છીએ નિષ્ફળ થઈએ, પોતાની મળે બધું આવે. તો સાહેબજી એવા નિષ્ફળી હતા. પરિણામે આવા અનેકાનેક બિરુદોથી સમાજના પણ તે મહાપુરુષોએ અને પેલા આયા હતા ભારતના રાષ્ટ્રપતિ કોણ? જ્ઞાની જૈનસિંહ. પછી 72 જિનાલયમાં સાહેબજીની પ્રેરણાથી સ્થપાયેલું 72 જિનાલય અને વર્ષી તપના છેલ્લા 8 વર્ષ તો વર્ષી તપ લગભગ 48 વર્ષથી સળંગ એકાશના અને એની ઉપર છેલ્લે 8 વર્ષી તપો કર્યા. અને એ વર્ષી તપનું પાલન કરાવવા માટે ભારતના રાષ્ટ્રપતિ જ્ઞાની જૈનસિંહ પધાર્યા, પાલન કરાવ્યું. અને એ વખતે એમણે પણ શું બિરુદ આપ્યું? રાષ્ટ્ર સંત જેવું આવું માનવંતું બિરુદ જેમને આપ્યું. આપણા માટે અત્યંત ગૌરવ અને આનંદની વાત કહેવાય. સાહેબથી બધે નિર્ણય હોય આપણા ગુરુદેવ અને આવા બિરુદોથી અલંકૃત થયા અને તે પણ રાષ્ટ્રપતિ અને રાજ્યના ગવર્નર દ્વારા આપણા માટે અત્યંત ગૌરવની વાત કહેવાય. અને જ્યારે મુંબઈથી સમયશીખ અને સમયશીખથી મુંબઈનું આપણું પાલિતાણાનું સંઘ જ્યારે પાલિતાણા પધારે પાછું એ વખતે આપણા કચ્છી વિસા ઓસવાળ સમાજના તે વખતના શુક્રાવથી અગ્રણી શ્રાવથી રવજીભાઈ ખીલજી છેડા વગેરે ભેગા મળીને સાહેબને કયું બિરુદ આપ્યું ખબર છે? શાસન સમ્રાટનું બિરુદ જેમને આપ્યું. તો આવા અનેક બિરુદોથી અલંકૃત આપણા પૂજ્યપાદ ગુરુદેવ છે. એમને જન્મ આપનાર માતુશ્રીનું નામ માતા ધનબાઈ. ધન્ય છે દેડિયા ગામની ભૂમિ, એ પણ પવિત્ર તીર્થરૂપ બની ગઈ પૂજ્યશ્રીના જન્મથી. અને પૂજ્યશ્રીનું બાળપણ પણ ત્યાં વીત્યું. એટલે જન્મભૂમિ અને કર્મભૂમિ પણ કહી શકીએ, બરોબર. અને એ વખતે એમના માતા પિતાનું ખેતર છે જોર, અને ત્યાં આજે વર્તમાન અચલ વૃક્ષાદી બધી પૂજ્યપાદ આચાર્ય ભગવાન શ્રીમદ કલાપ્રદ સાગર શ્રી સંજય મહારાજ સાહેબની પ્રબલ પ્રેરણા અને ઉપદેશથી આજે સમેત શિખર અવતાર એ તીર્થ કેવું સુંદર મજાનું શોભી રહ્યું છે. સાહેબજીએ જ્યારે મુંબઈથી સમેત શિખરનો સંઘ કાઢ્યો, બરોબર, ત્યાં ચોમાસું કર્યું 68 સહિત, અને સાહેબજીની પ્રબળ પ્રેરણાથી ત્યાં જોતજોતમાં 6 મહિનાના ટૂંકા ગાળામાં 20 જિનાલય બની ગયા. તેનો અત્યારે જીર્ણોદ્ધાર પણ ચાલુ છે. કારણ કે 20 તીર્થંકરો ત્યાંથી મોક્ષમાં પધાર્યા, એને અનુલક્ષીને 20 જિનાલય બન્યા. અને તે પણ 6 મહિનાના ટૂંકા ગાળામાં. એમાં વળી અધવચ્ચે એવું બન્યું કે એ વખતે ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધી એમનું ખૂન થયું હતું. ને એને કારણે સમાજમાં એકદમ આખો દેશમાં ખળભળાટ હતો. અને જેમને ખૂન કર્યું હતું એ આપણા શીખ હતા. એટલે શીખોને માટે મારકૂટ શરૂ થઈ ગઈ હતી, એકદમ કાપી મારી. એ વખતે બધા ચિંતિત થઈ ગયા કે આ ભગીરથ કાર્ય ઉપાડ્યું હતું છે સાહેબે, પણ હવે પૂરું કેમ થશે? કારણ કે ચોમાસું ઉતરતા 1 મહિના પછી તરત પાછો બીજો સંપર્ક કરવાનો હતો, અને એનાથી પહેલાં અંજન સલાખા પ્રતિષ્ઠા કરવાની હતી. હજી તો પથ્થરો પણ બધા આવતા હતા. ટ્રકના ડ્રાઈવર મોટે ભાગે શીખો હોય, એટલે હજી ટ્રકો નહીં પહોંચે અને માલ સમયસર નહીં આવે તો આ 20 જિનાલય નિર્માણનું ભગીરથ કાર્ય આવા ટૂંકા સમયમાં કેમ પૂરું છે? બધા ચિંતિત હતા. પણ સાહેબજી એકદમ નિશ્ચિંત હતા. એમને દેવ ગુરુની કૃપા એના ઉપર અનહદ શ્રદ્ધા હતી કે બધું જ સારું થશે. ઘણા સાહેબ ચિંતા વ્યક્ત કરી, સાહેબ હવે શું થશે? સાહેબ કે બધું સારું થશે, તમે ચિંતા ન કરો. દેવ ગુરુની અનરાધાર કૃપા વરસી રહી છે. કારણ કે પૂજ્યશ્રીએ પોતાના વયોવૃદ્ધ દાદા ગુરુદેવ ગૌતમ સાગર સુરેશ્વરજી મહારાજા સાહેબ એમની ખૂબ પાછલી વયમાં સેવા અદ્ભુત રીતે કરી હતી. દાખલા તરીકે જ્યારે એમનું કચ્છ ગોધરામાં ચોમાસું હતું એ વખતે 2 ટાઈમ વ્યાખ્યાન, સવારના અને બપોરના વ્યાખ્યાન ચાલે. એની સાથે એક જ ચોમાસામાં સાહેબજીએ 45 આગમમાંથી મુખ્ય જે કહેવા 11 અંગસૂત્રો વાચારામ સુજરામ ઠાણાંગ સ્મોય ભગવતી વગેરે એ 11 અંગસૂત્રો આગમો એમનો સ્વયંમેવ તે વખતે વાંચન અને અભ્યાસ પણ કર્યો. એક જ ચોમાસાની અંદર 11 અંગસૂત્રોનો અભ્યાસ કર્યો. 2 ટાઈમ વ્યાખ્યાન, પાછું એકાશના પોતે કરતા હોય, સદાસરના પણ પોતે કારણ કે એકાશના ગાંધી હતા. અને સાથે એમની દરેક પ્રકારની વૈયાવત ગોતી પાણી બધું પોતે જાતે વરવા જવાનું. કારણ 2 જ જણા હતા એ વખતે તો. હા,
એટલે ગોઠવી જવાનું, 2 પાડનું પાણી ઓરવાનું, કપડાનો કાપ કાઢવાનો બંને જણાનો પોતાનો અને ગુરુદેવનો, અને સાથે સાથે વયોવૃદ્ધ અવસ્થા એટલે જે કંઈ પણ લઘુંજી વળગી ફટકવાનું હોય, હવે બધા જ પ્રકારની સેવા શુશ્રૂષા અદ્ભુત રીતે એમણે કરી હતી. અને માટે જ તો દાદા સાહેબે પોતાનો સમુદાય પણ હજી પોતે દાદા સાહેબ શું આપણા ચરિત્ર નાયક હજુ માત્ર દીક્ષા પર્યાય 5 જ વર્ષનો થયો હતો. 5 વર્ષના દીક્ષા પર્યાયમાં કચ્છ મેરાવ મુકામે દાદા સાહેબે એમને કયા પદ ઉપર આરૂઢ કર્યા હતા? ઉપાધ્યાય પદ ઉપર આરૂઢ કર્યા હતા. કારણ કે એમની વિદ્વત્તા એવી હતી કે આ જે સ્તવન 24 આપણે ગાઈએ છીએ ને, એમાંના મોટાભાગના સ્તવનો તો વાચક એટલે ઉપાધ્યાય અવસ્થામાં રચાઈ ગયા હતા. અને આપણે આ દ્વારસ પર્વ કથા, શ્રીપાદ ચરિત્ર વગેરેની રચનાઓ પણ એમને કરી હતી. સંસ્કૃતમાં શ્લોકબદ્ધ રચના પણ કરતા થઈ ગયા હતા. આવી એમની વિદ્વત્તા અને સાથે એના કરતાં વિશિષ્ટ એમની નમ્રતા અને ગુરુ સમર્પણ ભાવ વગેરે ગુણો જોઈ કરી અને દાદા સાહેબે એમને માત્ર 5 વર્ષના નાના દીક્ષા પર્યાયમાં ઉપાધ્યાય ધોની સંન્યાસીદો ઉપાધ્યાય પદ ઉપર નવકાર મહામંત્રના ચતુર્થ પદમાં બિરાજમાન કરી અને પોતાનો અસલ ગચ્છનો જે સાધુ સ્વામી સમુદાય પોતાની આજ્ઞામાં હતો, પોતે એનો ભાર, એની જવાબદારી એ ઉપાધ્યાય ગુણસાગરજી મહારાજ સાહેબ એમને સમર્પિત કરી પોતે નિશ્ચિંત થઈ ગયા અને પોતાની આત્મસાધનામાં લાગી ગયા હતા. આવો ગુરુનો વિશ્વાસ એમને કેળવ્યો હતો. કહેવાય છે કે એ વ્યક્તિઓને તો ધન્ય છે જેના હૃદયમાં ગુરુનું સ્થાન છે બહુમાનપૂર્વક, એ આત્માને તો ખરેખર ધન્ય છે. પણ ધન્યાતિ ધન્ય એ કોણ છે? તો કે ગુરુના હૃદયમાં જેનું સ્થાન હોય, ગુરુ જેને વારંવાર યાદ કરે પ્રેમપૂર્વક, સ્નેહપૂર્વક, લાગણીપૂર્વક, એ આત્મા તો ખરેખર ધન્યાતિ ધન્ય છે. એવા એ ધન્યાતિ ધન્ય મહાપુરુષોની પંક્તિમાં પૂજ્યશ્રીનું નામ મોખરે કહી શકાય એવું હતું. તો આવી ગુરુ કૃપા જેમના ઉપર વરસતી હોય પછી એની ચિંતા સાની હોય. વળી પાછા ભગવાન પ્રત્યેની ભક્તિ પણ એવી વિશિષ્ટ પ્રકારની કે આવી સ્તવન 24 ઉપરાંત બીજા પણ ઢગલાબંધ સ્તવનો પૂજ્યશ્રીએ રચ્યા છે. અને 24માં લગભગ બધા જ સ્તવનોમાં અલગ અલગ શાસ્ત્રીય વિષયો પણ વળી લીધા છે. અને પૂજ્યશ્રીની આધ્યાત્મિક રુચિ પણ કેવી હતી એ પણ એમના કેટલાક સ્તવનો ઉપરથી ખાસ કરીને કયું સ્તવન? સેવ તુજ લાગી રો કુંતુ જીન શિવદાઈ, દેહ વસ્ત્રાદિના કાર્યોને ઓછીગાવું જીન તારી સેવામાં અહોનિશ લાવ, એ પણ છે. પછી એવું છે પાર્શ્વનાથ ભગવાનનું સ્તવન, દર્શનથી મારા પાપો સહદુઃખ ભાગે. આપણે આખી 24 આવતીકાલે ને પરમ દિવસે 2 દિવસમાં અહીંયા વ્યાખ્યાનની જગ્યાએ એ સ્તવનોનું ગુણગાન કરીશું. સાહેબજીની રચનાઓ હૃદયમાંથી જે સરી પડી છે એનું એક દિવસ 12 સ્તવન, બીજે દિવસે પાછા બીજા 12 સ્તવન. અને એ રીતે પણ આપણે પૂજ્યશ્રીને શ્રદ્ધાંજલિ આપીશું, સહો ભાવે કૃતજ્ઞ ભાવે યાદ કરીશું. તો પરમાત્માની ભક્તિ પણ એમના હૃદયમાં વિશિષ્ટ વણાયેલી જ હતી. અને તેથી તો 20 જિનાલય અને કચ્છમાં 72 જિનાલય વગેરેનું નિર્માણ પણ થયું. તો આવી દેવ અને ગુરુની કૃપા જેના ઉપર અનરાધાર વરસતી હોય એની ચિંતા હોય કઈ જાતની? માતાની ખોળામાં રહેલ સૂતેલું નાનો બાળક, એને કોઈ જાતની ચિંતા હોય? કદાચ શેરીમાં રમતા કોઈ પડછન કાયાવાળો ભભૂતિ લગાવેલો મોટી જટા અને મોટી આંખોવાળો કોઈ બાવો આવી જાય અને બાળક ગભરાઈને દોડતો દોડતો ઘરમાં માની ગોદમાં લપાઈ જાય, પછી કેવો નિશ્ચિંત થઈ જાય ને, પછી એને ભય હોય એકદમ નિર્ભય નિશ્ચિંત થઈ જાય. કોની મજા છે કે ત્યાં સુધી મારી માં બેઠી છે, એનો શ્વાસ જીવન છે ત્યાં સુધી કોઈની મજા નથી કે મારો વાડ પણ વાંકો કરી શકે. તો આ રીતે આવી અનન્ય શ્રદ્ધા પૂજ્યશ્રીને પરમાત્મા દેવાદિદેવ અને ગુરુદેવ પ્રત્યે હતી. અને માટે જ આવી કટોકટી ભરી પરિસ્થિતિમાં પણ તેઓ એકદમ નિશ્ચિંત હતા. અને આખરે હેમખેમ અંગે ચંગે બધું કાર્ય પાર પડ્યું. અને એ 20 જિનાલયની અંતકલાકા પ્રતિષ્ઠા કરી અને પછી મૌન એકાદશીના ત્યાંથી બીજા સંઘનું પ્રયાણ થયું. પાલિતાણાનો પ્રદેશ કરતી પાલિતાણા અને પાલિતાણામાં અને જ્યારે મુંબઈથી સમય શિખરનો સંઘ જ્યારે નીકળવાનો હતો સાહેબની પ્રબળ પ્રેરણાથી,
એમાં પણ સમાજના જે વિશિષ્ટ જે કહી શકાય કન્વીનર, જેમને 99 યાત્રા શામજી જેઠુભાઈ ગાલા, કચ્છી સમાજની પહેલી 99 યાત્રા, 1000 યાત્રિકો અને મોટો સ્ટાફ, ખૂબ સુંદર રીતે કરાવી હતી. 100 દિવસની 99 યાત્રા. એના કન્વીનર આપણા બાજુના જ ગામના મોટા રતડિયાના ભાવજીભાઈ, કેવા ભાવજી વેલજી ગાલા, અને બીજા ગોધરાના પ્રેમજી ભાઈ. આ 2 જણા ખમતી જેને કહી શકાય. સાહેબે પહેલાં તો એમને જ જવાબદારી સોંપવાની વાત કરી, પણ એ લોકોએ આના કરી કે સાહેબ હમણાં અનુકૂળતા નથી, તો આપણે આવતા વર્ષે રાખો. સાહેબે કોણે લીધી છે કાલ, જેવો થઈને રહ્યો રહીને હિંમત કર્યો વગેરે વગેરે, પણ કોઈ પણ કારણથી તૈયાર ન થઈ શક્યા. તો એ સાહેબનો નિશ્ચય, દ્રઢ નિશ્ચય. હા, અને એટલું જ નહીં, લોકોમાં એવી હવા ફેલાવવામાં આવી કે બિહારમાં તો ભૂખમરો બહુ છે, ગરીબી બહુ છે, આ એ લોકો લૂંટી લેશે, સંઘને લૂંટી લેશે અને છોકરીઓને બધું મને ઉપાડી જશે, માટે આ સંઘમાં સામેલ પણ ન થવાય અને એમાં સંપત્તિ પણ ન બનાય. અને જે આ હવાને કારણે જે કેટલાક સંપત્તિઓ નામો લખાવેલા ને, એમાંથી મોટાભાગના ધીરે ધીરે ખસતા ગયા. તોય સાહેબે કેવો મનોબળ દ્રઢ હશે, એ દેવગુરુ કૃપા પર કેવી અદભુત શ્રદ્ધા હશે. સાહેબે કહ્યું કે બધા જ સંપત્તિ ધારો કે હટી જશે, તોય પણ આ સંઘ નીકળશે ને નીકળશે. આવી દ્રઢ શ્રદ્ધા ને લોખંડી મનોબળ સરદાર વલ્લભભાઈ પટેલ પણ જ્યાં જાણે આવી જાય, જાણે આખા સેંકડો રજવાડાઓને એક કરીને અખંડિત ભારત બનાવ્યો, તો એની જેમ લોખંડી મનોબળવાળા એ પૂછે છે સંઘ નીકળશે. અને સાહેબજીના પુણ્ય પ્રતાપે એવા એક ભાગ્યશાળી બની ગયા સુશ્રાવક દાનવી. સાહેબ આપ ચિંતા ન કરો, ભલે કદાચ બધા જ સંપત્તિ હટી જાય, હું એકલો આપની સાથે છું, આ સંઘ આપ જરૂર કાઢજો. બોલો કોણ હતા એ પુણ્યશાળી? આવા પછી સાહેબ હૃદયમાં ન વસી જાય, પછી ગુરુના હૃદયમાં વસવું તો આવા કંઈક પરાક્રમો કરવા જોઈએ વિશિષ્ટ. હા, તો ટોટલી બોલો, કોઈને ખબર છે? હા નહીં કોઈ નહીં. એ ગામનું નામ 3 અક્ષરનું છે. કચ્છમાં તેમનું ગામ જે છે ને 3 અક્ષર, અહીંથી જાજુ દૂર પણ નથી, કદાચ મારા ખ્યાલથી હશે 15 કિલોમીટર. આપણે 15થી પણ ઓછા કિલોમીટર હશે, 12-15 કિલોમીટર. બોલો કયું ગામ? 3 અક્ષરનું નામ છે ગામનું. અને ભ ઉપરથી ગામ છે. ભોજા, હા બાજુ વી ટ્રેક છે જો ભલા, ઓલી ભોજા હિતા નજીક મેં લગભગ 14-15 કિલોમીટર. ભીસરા. હવે બોલો, આંગળી ઊંચી કરો, કેટલાને ખબર છે વ્યક્તિનું નામ? એ ભડવીર, ભીસરાનો ભડવીર સાવક. કોણ? આંગળી ઊંચી કરો. નહીં બેદર બોલી કો મળી ના લે, આંગળી ઊંચી કરાવવા જાય પહેલા કોઈ જેકેટ ચડવા જાય, હું બોલે. ભાઈઓમાં મારા ઘરથી કોઈ આંગળી ઊંચી નહોતી, બહેનોમાં 4-5 આંગળી ઊંચી થઈ ગઈ. હા, ઝવેરચંદભાઈ, જેઠાભાઈ, બિસરાવાલા, અને એમના નામથી સમય શિખરમાં મુખ્ય આપણી કચ્છી સમાજની ધર્મશાળા કચ્છી ભવન, એના પર એ મુખ્ય દાતા એનું પણ જીર્ણોદ્ધાર હવે ચાલુ છે. હા, અને પાછા કચ્છમાં ભીસરા અને મુંબઈમાં મહાત્મા બેઠા છે કે મારા ગામનું નામ કેમ રહી જાય, મારા સંઘનું નામ. એટલે કચ્છ મુંબઈમાં મલાડ રહેતા હતા, બરોબર. હરેભાઈ ભરવીર રાવણ ચંદા ન કહો ભલે મળી ખસી વંદા એકલો કઢાઈ ગયો કરણ ગયા. અને આવી સાહેબની મક્કમતા જોઈને સંઘ જ્યારે નીકળ્યો ને, એ સંઘ જ્યારે પહેલો મુકામ લાલવાડી ધર્મપુરી કહેવાય, ત્યાંથી જ્યાં માટુંગા પહેલો મુકામ થયો ને, જોતામાં એક પછી એક સંપત્તિઓ જોડાતા ગયા. ઘાટકો પર થાણા પહોંચતા તો ઢગલા બંધ સંપત્તિઓ થઈ ગયા. પણ પહેલાં કેટલી હિંમત અને મક્કમતા જોઈએ, કેટલું દૃઢ મનોબળ, આત્મબળ, કેવું સાહેબનું સંયમ બળ હશે. વિચાર કરો, આ બધું બોલતો સંયમ બળ, એના પ્રભાવે આવું બધું થાય. અને દેવગુરુની શરણાગતિની શ્રદ્ધા, સમર્પણ ભાવ, એનો આ ચમત્કાર છે બધા. અને એ સંઘમાં એમે રંગે ચંગે કોઈ લૂંટફાટ નહીં, કોઈનું લૂંટફાટ કશું થતું નથી. હા, કસોટી ક્યારેક થાય, વચ્ચે વાવાઝોડું ક્યારેક આવ્યું હશે, તંબુઓ ઉડવા લાગ્યા હશે, એને કારણે ડબલ વીઆર કરવું પડે. સવારના તો 20-22 કિલોમીટરનો એવરેજ લગભગ હોય, અને ક્યારેક વરસાદ પચવા પડે, માવઠું થાય, એવું કંઈ ક્યારેક 1-2 વખત થયું.
પણ તોય બધા ખેમ સારી રીતે એ સંઘ ત્યાં પહોંચ્યો સમેત શિખર. અને ત્યાં 398 ચોમાસું અને સાહેબજીએ તેલ મૂકી કે 20 તીર્થંકરો અહીંથી મોક્ષમાં પધાર્યા. મારી એની ભાવના છે આપણામાંથી 20 માસક સમણ થાય તો સારું. અને સાહેબની પ્યાલને ઝીલીને 20 ને બદલે 24 સાહેબ આજે હું હતો ને કંઈ ગાલ કાઢ્યા બસ મને તૈયાર નહીં. અને એ વખતે 67 ખાણા યોગોદ્વહન ચાલે, આગમોના ઉત્તરાગમ સૂત્ર અને આચારાંગ સૂત્રના યોગોદ્વહન ચાલે. બરાબર, આ મહાત્માને આચારાંગ સૂત્રના યોગોદ્વહન ચાલતા હતા. હા, અને જ્યારે સાહેબે આ ટેલ મૂકી માસક સમણની, તબિયત થોડી નાદુરસ્ત હતી, કાંઈ કે પારણું કરવાની ભાવના સાથે સાહેબમાં પાસે નૌકાસીને પછાણ લેવા ગયા હતા. સાહેબે કીધું, સાહેબના પાસે લાડલા ચાગલા હતા, સાહેબના હૃદયમાં હસેલા હતા. ધર્મરત્ન સાગરજી 28 કંડા, 28 માસવાની વાત ન પૂછાય, 28 કંડા ભાવના આવી, પણ તબિયત કારણે જરા કોઈ બસ પાછળ પરીક્ષણ વખતે 28 કંડા ભાવના હતી. આ તો યોગોદ્વન ચાલતા હતા, આંબીને લીલી હતું ને આને બધી તબિયત થોડીક લૂઝ એટલે. પણ સાહેબનું વચન કેમ ઉતારવાય? આવું કરીએ ત્યારે ગુરુના હૃદયમાં વસી જઈએ. એટલે ભલે સાહેબ જઈ ઈચ્છા આજ્ઞા સહજથી અને ઉપવાસ શરૂ થયા. 1 2 3 5 6 7 જ્યાં 7મો દિવસ આવ્યો ને, ગરો ગદો ને ઘાંચું સેલ્યું વડા ઓકાર મન તું કોલાખણે તું. એડી ઘાંચ આવી, ઘાંચ સમજ ઓછી ખડ વચ્ચે ગચી હે ગડો યાર હાલી ન શકાય. ઘાંચ એડી આવી સાહેબ વચ્ચે. આ સાહેબ આણે સવારે મૂકી પારણ કર્યું, ભલા મૂકે આગળ મકઈ જાઓ ઉપવાસી ભલા મૂકે. સાહેબ સમજુ અને દિગ્દૃષ્ટિવાળા સમયને ઓળખનારા હતા. પીવાનું ને ફકર પીવાનું ને એમ કે હગણ એટલો દીધો પાણ ઓળખો છો. હવે એક દિવસ એ છે, એક માટે શું ઢીલા થાવ છો? નહીં સાહેબ પી વાંધો નહીં તો આપણો હું ગોલ સંશેડાય, કોઈ દબાણ આપણા ઉપર કરે છે અને આપણી ઈચ્છા ઉપર મૂકી દે છે. મારી ઈચ્છા ઉપર ઈચ્છાનો પ્રભાવ કેવો છે ચમત્કાર આગળ જો. એમને થોડુંક ખાસ વાંધો નહીં, પ્રમાણ આગ્રહ ન થાય, વાંધો નહીં. અને કોઈ રાત જો આરામ ક્યાં તો કહેજો હોશિયાર ભેંસ એવું ગુરુજી કૃપા તમે શિખર જાડો તીર્થ જો પ્રભાવ અને વાતાવરણ અદ્ભુત. સાહેબ તૈયાર ને પછી કાં વંદન ક્યાં ચારી બોન પસાવ કરી પછી કાં કરાવો સાહિત્ય કરો નૌકાશી જ્યાં સાહેબ એને કીધું ઉપવાસ લઈને પૂછ્યું નૌકાશી પછી કાં જ્યાં સાહેબ ઉપવાસ થઈ ગયો. ઠીક લાગે જરા ઉપવાસ થઈ ગયો. હા ઠીક જોઈએ. હા ઉપવાસ ન પૂછી છે આજે કેવું છે ઉપવાસ થશે આજે થશો ના. નૌકાશીની સાહેબ વાત કરી જાણી બુજીને સાહેબે નૌકાશી કરી તો એક ઉપવાસ થઈ ગયો સાહેબ આપો આપની ઉપવાસ થઈ જશે વાંધો નથી. આઠમું થઈ ગયો પછી બીજો દિવસ આવ્યો 9મો. હા તો મને મન થયું મેં કીધું ભાઈ 28 તો પહેલાં એ કરેલી છે, હજી જો એક જો સ્ફૂર્તિ હોય અનુકૂળતા હોય અને એક જો થઈ જાય તો નવાઈ કહેવાય. નવાઈ થઈ જાય સહજથી નવાઈ થઈ ગઈ. બીજો દિવસે કોકે વળી કીધું, કોને કીધું હતું કોકે કીધું, મેં બીજા ખબર નથી પણ સ્વયં એ હા એક થઈ જાય ને તો ડબલ આંકડો આવી જાય. 9 સુધી તો સિંગલ આંકડા હોય, 10થી ડબલ આંકડા 10 11 12 એમ થઈ ગયું. હજી 11મે દિવસે પાંખી આવતી હતી, પૂનમના પાનું કરાય કાંઈ ન કરાય એટલે વળી 11 થઈ ગયા. અને પછી તો એવી હિંમત આવી ગઈ સડસડાટ. હા હવે 16 બત્તો બીજા શું પેલા 16 બત્તાવાળા હતા. બીજાને પાણું કરી બીજા 2 મહાત્મા હતા ને, બીજા 2 મહાત્મા પારણું કરતા હતા. એમને પૂછવામાં આવ્યું છે પારણું કરવું છે? ના ના સાહેબ અલા ગયા 16 બત્તાનું લક્ષ્ય આવ્યો. 16 બત્તો રંગે ચંગે થઈ ગયો. પછી તો ગાડી નોન સ્ટોપ સીધા 30 ઉપવચમાં ક્યાંય ઘાંચ નહીં. અણીઓ ચૂક્યો 100 વર્ષ જીવે. 8મા દિવસે જો ઢીલા પડી જાવ તો રહી જાય 28 રહી જાય. અને પછી તો એવી ગાડી દોડી સ્પીડમાં થોડુંક કહેવાય ને આ હિંમતે મરદા તો મદદે ખુદા જે કહેવત છે ને, આપણે થોડુંક ભગવાન કહે છે તું એક ડગલું મારી સામે ચાલ, હું 99 ડગલા તારી સામે લેવા માટે આવવા તૈયાર છું. પહેલાં આપણે હિંમત કરીએ. માસ તો મોટું થઈ ગયું. 30મા ઉપવાસે લોજ કરાવ્યો. અને એ વખતે વાળ બહુ વાંકડિયા ને આમ વીક હતા. 2 કલાક લાગે, જે જનરલ પોણો કલાક લાગે. મને કોઈનો લોજ કરવો હોય તો પોણો કલાક બહુ એને બદલે 2 કલાક લાગતા. અને તે પણ શરૂઆતમાં તો આમ હાણે હેઠી જરાવવાનું હાણે હેઠાનું કરે આમ ઘડી બદલાવવું પડે. જોડે હાણે જરાક ઉભ્યો. એ દિવસે કોણ જાણે કેવો ચમત્કાર છે. બેઠા
એકે વાર કીધું નહીં કે હા જરા ગયો હા હેતાની જેનો કશું જ નહીં. એક કલાકની અંદર આ બધું દેવગુરુની કૃપા, તીર્થભૂમિનો પ્રભાવ, અને આ રીતે માર્ગ થઈ ગયો, લોજ પણ થઈ ગયો અને રંગે ચંગે કાળનું પણ 31મા ઉપવાસે થયું. તો આવા તો કેટલાય ચમત્કારો સાહેબજીની કૃપા, એમની નિશ્રા, એમને આશીર્વાદ અને સાનિધ્યના પ્રભાવે સર્જાતા હોય છે. તો એવા આપણા અનુપકારી ગુરુદેવ જ્યારે સંગ હજી સમય શિખર વચમાં એક ચમત્કાર એવો સર્જાયો, જતા તો વળતા સર્જાયો હતો, વળતા સર્જાયો હતો. સાહેબ પણ 28 કરી હતી, બધા સાધુ ભગવંતોએ 28 ઉપર તો કોઈ ફક્ત બે એટલું બાલ સાધુ હિંકાર નાના હતા તે વખતે ત્યાં દીક્ષા થઈ હતી અને બીજા બધી તબિયત નહોતી. બેન છોડીને લાગુ બધાએ ઓછામાં ઓછી 28 તો કરી જ હતી. 28 નવાઈ 16 માસ કમાણ અને પોતાનું માસિક સમણ ચાલતું હોય અને એ તપસ્વી પોતે બીજાની પગ જમીન સેવા કરતા હોય. બોલો એવા દ્રશ્યો ત્યાં જોવા મળતા હતા. હા મારા હતા, તમે નહોતા સંઘમાં હતા? એનું આનંદ થાય, હું હોત તો હું પણ માસ કમ કરી લેત કરો ને, દીક્ષા લઈ લે. જો ને આજે ઉપવાસ કર્યો, બોલો હવે બે દ્રવ્યના એકા સાથે ચાલુ છે અસંયોજિત, એની વચ્ચે મૂકે ધટાઈ ગણા ગાળ ના પડે કેમ કહેવાય. આટલી ભાવના અને સાહેબજીની પુણ્યતિથિ હોય અને પોતાની મક્કમતા જોઈએ છે આપણે કે તે હા પાડી. તો અત્યારે આજે એમનો ઉપવાસ છે, પણ સાથે મારી ટકોર કરવી પડે કે 14 મૂકે જવા તૈયાર થઈ જાય એવા છે. અને એ વખત સાહેબની હાજરીમાં જો એ હોતો તો કોણ જાણે કેવા પરાક્રમ કરો, તો લાખ 108 ઉપવાસ કરી નાખે તો નવાય જ નહીં. એવી ભાવના એટલી છે તપસ્યાની અને મનોબળ એટલું મક્કમ છે ને એમાં સાહેબજીના આશીર્વાદ પડે પછી તો ત્યાં ચમત્કાર ન સર્જાય. માટે તમે સાહેબજી છો. ભલે નમો હરિહંતાણમ. તો શું વાત છે હવે આપણી? હા ચમત્કાર. સાહેબજી ડોલીમાં હતા, મોટી ઉંમર, ઘણા વર્ષોથી તો પગે જ વિહારો કરતા હતા, પણ પાછળી વય, શરીર ભારે અને બધા ભક્તોનો આગ્રહ એ ન છૂટકે પછી ડોલીનો ઉપયોગ કરવો પડે. રોજના 20-22 કિલોમીટરના વિહારો હતા મોટા મોટા. તો કુદરતી સામેથી જે ટ્રક આવતી ને ઓલી સાઈડથી એનો બ્રેક ફેલ થઈ ગયો. એટલે ઘડીકમાં આમ ગાડી જાય, ઘડીકમાં આમ હોય, આમ ઘડી વણા લીધા કરે અને એકદમ સાહેબની આમાં સામે આવી ગઈ, સામે બિલકુલ 1-1.5 ફૂટ માંડ્યું હશે. તો ડ્રાઈવર ગભરાઈ ગયો એકદમ. સાહેબે માત્ર આમ હાથ ઊંચો કર્યો ને હળવેથી ગાડી ત્યાં આમ ઢળી પડી. 1-2 સેકન્ડનો વિલંબ થયો હતો. એવું ગમખ્વાર અકસ્માત સર્જાત. ગાડી હળવેથી ઢળી ગઈ. ડ્રાઈવરને પણ ઈજા નથી કાંઈ. ડ્રાઈવર નીકળી આવ્યો બહાર અને સાહેબના પગમાં પડી ગયો, માફી मांगे છે, माफ करना संत, अगर कुछ हो गया तो मुझे मेरी जिंदगी का कलंक रह जाता है मेरे ऊपर, जिंदगी भर एक संत का खून मेरे हाथ से ऐसे हो गया अकस्मात में. તો આવું અને ડોલીવાળા ગભરાઈ ગયા એવા ડોલી મૂકીને દરેકને પોતાનો જીવ વાલો હોય એ આમ કે બધા ઘટી ખસી ગયા. સાહેબની ડોલી બેઠી નીચે અને આ ટ્રક આમ બિલકુલ નજીકમાં આવીને ઢળી પડી. અને ત્યારે લોકોએ કહ્યું એક ચમત્કારી બાબા આ રીતે ચમત્કારી બાબા તરીકેનું પણ બિરુદ જાણે કે મળી ગયું સર આ રીતે. અને આપણા મૂળ તો ગચ્છાધિષ્ઠાયિકા મહાકાલી માતા, એમની અદૃશ્ય સહાય પણ એમના ઉપર હતી જ અને માટે એ દેવગુરુ કૃપા અને શાસનદેવની પણ સહાયથી આવી રીતે આવા ચમત્કારો પણ અનેક સર્જાતા રહ્યા પૂજ્યશ્રીના જીવનમાં. અને છતાં એમના જીવનમાં લઘુતા, નમ્રતા, સાદગી, કરકસર વગેરે કેવા અદ્ભુત ગુણો ખીલ્યા હતા. એ ધારો કે કોઈ બાલમુનિ પણ હતા એ વખતે સાથે, અને એવા કોઈ પણ નાના મુનિ એની કંઈ ભૂલ થઈ હોય ને ઠપકો આપવો પડ્યો હોય ને કદાચ સહેજ, પોતે આમ તો બહુ શાંતપૂર્વકથી ઠરેલા, જલ્દી ઊંચી અવાજ બોલે પણ સહેજ પણ ઊંચી અવાજે બોલાવી હોય તો સાંજે પ્રતિક્રમણની માંડલીમાં બધા સાધુ ભગવંતો જ્યારે ઉપસ્થિત હોય ત્યારે સાહેબ એ નાના બાલમુનિ સામે પણ હાથ જોડીને કહેતા, બાલમુનિ ઈચ્છામી દુકડમ ભલા આજે મારાથી તમને મોટી અવાજે ઠપકો અપાઈ ગયો. ઈચ્છામી દુકડમ મુનિઓની આંખમાં આંસુ આવી જાય. સાહેબ આપ તો અમારા શિર છત્ર છો, ગચ્છાધિપતિ છો, આપ અમને અવસરે નહીં ટકોર કરો તો કોણ કરશે? આપણે આવી રીતે માફી માગવાની હોય નહીં. પણ સાહેબજી ખાસ આ રીતે શા માટે કરતા? આ રીતે બધાને પ્રેક્ટિકલ પ્રેરણા મળે કે ભૂલ થઈ હોય તો કબૂલ કરવામાં કે ક્ષમા માગવામાં અહંકારને વચ્ચે લાવવો નહીં.
ત્યારે આવા મહાન ગચ્છાધિપતિ ધોરેરાચાર્ય ભગવાન અને એક અદના નાનકડા બાલમુનિ સામે પણ હાથ જોડીને અને એકાંતમાં બધાની વચ્ચે જો માફી માગી શકતા હોય તો આપણને પણ પ્રેરણા મળે કે ન મળે? હા, કે આપણી પણ કંઈ ભૂલ થતી હોય, કોઈ સામે ઊંચી અવાજે બોલાઈ ગયું હોય, ગુસ્સો થઈ ગયો, ક્રોધ આવી ગયો હોય, તો માફી માગવામાં, પોતાની ભૂલનો એકરાર કરવામાં, કે ભાવ આલોચના પણ લેવામાં આપણે સંકોચ શરમ રાખવી જોઈએ નહીં. આવા નમ્ર બીજા કેટલા પ્રસંગોમાં જોયા અમે એમને. પછી કોઠારામાં પ્રસંગ હતો, કંઈક વ્યાખ્યાન ચાલતું હતું, વ્યાખ્યાન પછી કંઈ અભિષેક થવાના હતા. આ વ્યાખ્યાન કદાચ બહુ મોડું 5 મિનિટ કદાચ વધુ ચાલ્યું હશે અને એ વખતના અઘણી શ્રાવક નામ નથી લેતો મામ બિચારા મરદ આવી ગયા ને સાહેબની સામે એકદમ ગુસ્સામાં આવીને બોલવા લાગી ગયા. ખબર નથી પડી, હા મોડું થયું આમ દીકરી બોલવા લાગી ગયા. એકદમ સાહેબ ઠંડી કલાઈ બિલકુલ શાંત બેઠા હતા. કોઈ બચાવવા માટે પણ કોઈ કશું એક વાક્ય બોલ્યા ને એકદમ શાંત. અગ્નિમાં ઘી બળતણ ન પડે કેટલું અગ્નિ બળે, ઠરી ગયા થોડી વારમાં. બીજો એક પ્રસંગ મોટા આશ્રમ્યમાં કંઈક બનેલો, એ વખતે દીક્ષાનો પ્રસંગ હતો અને ભગવાન ચૌમુખ પધરાવવામાં આવ્યા હતા અને વિધિ પણ લગભગ શરૂ થઈ ગઈ કે થવાની શરૂઆત બિલકુલ હતી. અને એ વખતે તે વખતના યતિ અધિકાર જે હતા નામ નથી લેતો પણ આવ્યા અને સાહેબને કુદરતી કોણ હશે પૂર્વજન ઋણાનું નેગેટિવ ઋણાનું બને એમનો સાહેબ પ્રત્યે એમને એકદમ અભાવ આવી કરીને સ્થાપના ભગવાન લઈ ગયા. ચૌમુખ ભગવાન એમને કંઈ શીખાય કરવાનું નથી કે ભગવાન જાણે લઈ ગયા અને એકદમ ગાળો આપતા જેમ તે બેફામ બોલતા બોલતા લઈ ગયા. તો એ સાહેબ ઠંડી ખલેલી હા ગમ ખાઓ ઓર નમ જાઓ. ગચ્છાધિપતિ ધારે તો પ્રતિકાર સચળ કરી શકે પણ નહીં. કેટલીક વાર બહુ તે હિનાલય ઘણાને પસંદ ન પડ્યું હોય, શરૂ થતું કામ ચાલતું હોય ત્યારે વિરોધ કરતા હતા ઘણા લોકો અને પત્રિકા પણ ત્યારે છપાવી વિરોધમાં. ત્યારે અમારા શિષ્યોમાં સાધુઓમાંથી કોઈ કે સાહેબ આપે જો જવાબ દેવું ખપે ને અહીં રજા દેવા સાથે પણ જવાબ વિરોધની છપાય ને જવાબને સડમાં તો જવાબ નહીં પહેનતું. સાહેબ ના જ પાડી નહીં. કર્મ કીએ જા. આપણે સારું કામ કરીએ, સારા ભાવથી સારા આશીર્વાદ કરીએ છીએ તો બોલે એને બોલવા દઈએ, આપણે આપણા કાર્યમાં મસ્ત રહીએ. આવી રીતે વિરોધીઓનો અને વિરોધીઓની સામે બોલાવે, ઘણી વાર તો સામે જઈને બોલાવે. ત્યારે આ સરીપાટો સંઘ સમયશિખર તરફનો ત્યારે જબલપુરમાં પહોંચ્યો, જબલપુર સિટી અને એ આપણે હેઠળ સભા મોટી જબલપુરનો સંઘ, સરીપાટો સંઘ, આજુબાજુના લોકો અને એ વખતે કાર્યકર્તા ઊભા થયા બોલવા માટે અને બધા આટલી મોટી વિરાટ સભાની વચ્ચે 72 જિલ્લાની વિરુદ્ધમાં ગમે તેમ બોલવા લાગી ગયા. હવે પ્રસંગ હતો, ગુણાનુવાદ કરવા જોઈએ દાતાઓના સાહેબના, એને બદલે આવો જાહેરમાં આવો વિરોધ કરો એ પણ 15 થી 20 મિનિટ બધા સોપો પડી ગયો. સાદું બધા ઊંચા થવા લાગી ગયા. શું કરી રહ્યો છે એને કેમ અટકાવતા નથી? સાહેબની સામે જોયું તો આ ઠંડે કલેજે સાંભળી રહ્યા હતા. બોલો ચહેરા ઉપર જરા માત્ર આશી પાતળી પણ કોઈ નારાજગી કે ક્રોધની રેખા પણ નહીં. જેટલું બોલવું એનું બોલવા દીધું. ધારે તો સાહેબ બેસી જાઓ આમ કહી શકત નહીં, ગચ્છાધિપતિ હતા નહીં. અથવા કોઈ કાર્યકર્તાને બીજા કોઈ ઇશારો કર્યો જરા તો એ થઈ જાય, કશું ન કરી સાહેબ જેટલું બોલવું બોલવા દીધું. બધા દંગ થઈ ગયા. સાહેબની આ સ્થિતપ્રજ્ઞતા જોઈ કરીને જ્યારે બોલી થાકીને બેઠા ત્યારે વિથ સ્માઇલિંગ ફેસ, ચહેરા ઉપર પ્રસન્નતાના મીઠા હાસ્ય સાથે પૂછ્યું, ભાઈ તમારું નામ શું? ફલાણા જય ગામ ફલાણા. ઓ તમે તો સાદી યાદ ચૂકેલી જવાબદાર, તમે ફલાણા દીકરા કે કેમ? બોલા ઓ હા સાહેબ. ઓ એમને તો કેટલા સારા કાર્યો કર્યા છે, હા કેટલી શકાય દેરાસરગીરીમાં પણ લાભ લીધેલો છે. હાજી અનુકૂળતા એટલે આ કરી જા ન કંઈ આગ્રહ ના પેલા બસ આ તો એકાદ બે વાક્ય બોલી અને પછી તો ચાલુ જે વિષય હતો સંઘનો થઈ સંઘે લગતો બસ એ વિષય લઈ લીધો સાહેબ. બધા આશ્ચર્યચકિત થઈ ગયા સાહેબની આ સમય સૂચકતા કહેવાયા. એ વખતે સહેજ સાહેબે નારાજગી વ્યક્ત કરી કે ગયા ઠપકો આપ્યો કે સહેજ પણ બોલાચાલ થયો હોય ને ચારે બાજુ પ્રત્યાઘાત કેટલા ફેરાય. આટલી વાતનો વતેસર થઈ જાય. કેટલા લોકો તો વાટ જ જોઈ બેઠા હોય જાણે કે જરા કંઈક છમકલો થાય એટલે આપણે મીઠું મચ્છું ભભરાવીને એનો જોરદાર પ્રચાર કરી
એ વખતે ભલે આ વોટ્સએપ ને ફેસબુક નહોતા પણ આજકાલ તો જોતા આજે પણ વાત જોતા હોય, આમ શીઘ્ર જોતા હોય, એકા બિચારા કાર્યકર્મી હોય, સાધુ સંતોના શીઘ્ર જોતા હોય અને પ્રચાર કરતા હોય. અને અહીંયા આ પ્રસંગથી સાહેબજીની આ સ્થિરતા, દ્રઢતા, ક્ષમાશીલતા વગેરે જોઈને બધા અહોભાવથી બધા હૃદય ઝૂકી ગયું ખરેખર. અને ઈચ્છાની ખમા સમણો, તમે આપ કહો છો ને અમને ખમા એટલે ક્ષમા, જેમના જીવનમાં પ્રધાન રૂપે વણાયેલી છે એવા હે શ્રવણ એટલે શ્રવણ સાધુ ભગવાન. ખરેખર સાહેબજી ક્ષમાના ભંડાર હતા. હજી દીક્ષા પણ નહોતી થઈ, એનાથી પહેલાં મુમુક્ષુ અવસ્થામાં હતા અને કોઈક સાધિકાઓ અબડાસાના હતા. એમને સમય શિખરની યાત્રા કરવી હતી. 2 સાધિકાઓ હતા પણ હવે એમના પરિવારમાંથી કોઈ જેન્ટ્સ પતા નીકળે અથવા તૈયાર નીકળી શકે એમ નહોતા. ત્યાં વળી એમને કોઈકે કીધું હશે આ ગામજીને ગોઠવી લેનો દીક્ષાર્થી જાય, એટલે એ રીતે એમણે વિનંતી કરી હશે અને ગાંધીભાઈ જોડાઈ ગયા સમય શિખરની યાત્રામાં. પણ એમને કોઈ વાહન, ખાસ કરીને પશુ જેમાં વાહન કરતા હોય આપણા ઘોડા વગેરે કે બળદ વગેરે, એમાં નહીં બેસવાનો નિયમ હતો. પહેલાં 2 બહેનો તો ટ્રેન તો ઉતારે પછી દેરાસર દૂર હોય તો ટાંગા વગેરેમાં બેસીને ઘોડાગાડીમાં બેસીને તબડક થતા હોય અને પાછળ પોતાનો થેલો હોય ને સામાનનો એ એટલે ગાંધીને આપી બોલો. અને ગાંધીભાઈ પાછળ દોડતા જાય આવી. અને છતાં સ્વભાવ એનો ખબર નહીં એવો હતો વિચિત્ર જરા. વાતમાં ગાંધીને વઢે એનો આભાર માનવો જોઈએ, કૃતજ્ઞતા મારીને ધન્યવાદ આપવા જોઈએ, એને બદલે ગુસ્સો કરે એના ઉપર, કટુ વચનો સંભળાવે તોય ઠંડે કદાચ સાંભળી લે. કોઈ તો પાછો રવાનો થઈ જાય. હા, એ તો તમારે યાત્રા કરાવવું થતું ચાલે છે, તું પર મેં આવું સંભળાવો છો કાંઈ જ ના. એનું પરિણામ એ આવ્યું કે યાત્રા કરીને જ્યારે મુંબઈ પહોંચ્યા એ બહેનોએ રડતી આંખે કબૂલ કર્યું કે ખરેખર યાત્રા સાચી તો આ ગામજીભાઈની થઈ છે. અમે તો એને એટલું વઢ્યા છીએ અને છતાંય એને ક્યારે ચહેરાની રેખા બદલાવી નથી, ત્યારે અમારી સામું પણ બોલ્યા નથી. એમને કબૂલ થઈ ગયું તેના દ્વારા. આવા ક્ષમાશીલ પહેલેથી હતા. એના પણ નિમિત્ત બન્યો અધ્યાત્મ કલ્પદ્રુમનો કોઈક એવો શ્લોક કે હે જીવ, તું કેમ ક્રોધ કરે છે, ગુસ્સો કરે છે કોઈના ઉપર? તું પોતે ગુણોથી ભરપૂર છે, તારામાં કોઈ વાંકનો દોષ નથી કે કોઈકનો દોષ જોઈને તું ગુસ્સો કરે છે? બરોબર ને? એવા ભાવાર્થવાળો એકાંત શ્લોક હતો. જો તું ગુણોથી પરિપૂર્ણ હોય તો ગુણોથી પરિપૂર્ણ હોતી તો ક્રોધ કરી જ ન શકે પછી. એટલે એ રીતે એવો શ્લોક અંદરમાં બેસી ગયો, જડબે સલાહ સહજ સંકલ્પ થઈ ગયો, હવે મારી જિંદગીમાં ક્રોધ કરાય કે સહજ સ્વભાવ તો હતો શાંતતાનો, એમાં વળી આ નિમિત્ત બન્યું. ત્યારથી ભાગ્યે જ ત્યારે ઊંચી અવાજે કદાચ બોલ્યા હશે અને કદાચ બોલાઈ ગયા તો તરત પછી ક્ષમા માગતા પણ એમને કોઈ ઉચકાટ થાય નહીં. આવા ગુણોના ભંડાર આપણા ગુરુદેવશ્રી હતા. હજી તો કાંઈ પાછેરામાં પહેલી ભૂમિ છે, હજી તો નાનકડા હતા, હજી થોડા 10-12 વર્ષના, અને શીતળાનો રોગ લાગુ પડ્યો હતો. બરોબર, પાણી એટલે માતા નીકળ્યા આખા શરીરે ફોલા પાણી ભરાય અંદર. મને પણ નાનપણમાં થયા તો થોડો યાદ આવે છે આંસુ. હા, બહુ આમ ઘડી પાણી અંદર હલ્યા કરીને નાનું બાળક હોય એટલે સહન ન થાય એને. હા, અને એવી સ્થિતિ આવી ગઈ વખત કે જાણે લાગે કે આ તો પતી ગયું. ઠાઠરી તૈયાર થઈ ગઈ, ખબર નહીં આમ જણાય, ખબર ને? હા, શમશાન યાત્રાની તૈયાર થઈ ગઈ. બોલો, નાનામી બાંધાય. હા, શરીર બંધાયું. ત્યાં કોઈકે જોયું સહેજ પગનો અંગૂઠો આમ હલ્યો, એ તો શિવે છોડે. આપણા બધાના પુણ્ય હશે ને, કચ્છી સમાજના અચલ ગચ્છના પુણ્ય હજી ભાગ્ય હતા એટલે શમશાનની એવા ઠાકડીમાંથી ગચ્છની ગાદીએ ગચ્છાદી પદી સુધી તેઓ પહોંચી ગયા. એક વાર પોતાના એ માતા પિતાના ખૂબ ભક્ત, 4 ચોપડી માત્ર ભણેલા, જાજુ ભણેલા નહીં, ખચકડું ભણી ગયું, કોઈ રિક્ષા જેનો એડો કે જરૂરી ના. 4 ચોપડી માત્ર ભણેલા, ગ્રેજ્યુએટ નોકરી નહોતો થયેલા, અને છતાં પિતાજીની આર્થિક સ્થિતિ એવી હશે એટલે ધંધામાં જોડાઈ જવું પડ્યું. એ વખતે શિવરીમાં એમની દુકાન હતી, રેશમીની એની દુકાન હતી. એ સ્થિતિમાં પણ 5 પ્રતિક્રમણ ડિગ્રી પોતે ભણતા શીખતા
અને સામાયિક મંડળ સ્થાપીને લોકોને પણ સામાયિકમાં જોડતા, પ્રતિક્રમણ કરાવતા. પુત્રના લક્ષણ પારણામાં અને વહુના લક્ષણ બારણામાં. આવી રુચિ હતી. અને પિતાની આ રીતે સહાય કરતા અને માતાની કેવી રીતે કરતા હતા, એમની રસોઈમાં હેલ્પ કરતા ક્યારેક ક્યારેક. એક વખત કંઈ ભજીયા કે કંઈ કડાતું હશે અને તેલનો ડબ્બો આમ ઉપરથી લેવા ગયા અને પડ્યું નીચે તેલની કડાઈમાં, ઉકળતા તેલની કડાઈમાં પડ્યું ડબ્બો અને એ ઉછળી કરીને ગરમા ગરમ તેલ એના શરીર ઉપર આખું પડ્યું. આવડા મોટા મોટા ફોલ્લા પડી ગયા. તો એ પણ એમણે એકાશના ચાલુ હતા એ છોડ્યા નહીં. જ્યારે પહેલાં ટાટલીમાંથી જીવન બહાર નીકળ્યા ત્યારે એટલે સમજાઈ ગયું જીવન કેવી ક્ષણભંગુરતા છે. એટલે એમણે અંતરમાં વૈરાગ્ય ભાવ જાગ્યો, દીક્ષા અને ભાવ જાગ્યા. રજૂઆત કરી માતા પિતા પાસે. માતાને લાગણી તો હોય ને, આવો વિનયવાળો દીકરો હોય, કમાવ એટલે રજા નથી આપી. સમજે છે કે માર્ગ સાચો આ જ છે, પણ થોડોક સ્વાર્થ અને થોડોક મોહ એના કારણે રજા જલ્દી નથી મળતી. તો એ રજા જલ્દી મળે એ માટે એમણે સંકલ્પ કર્યો કે જ્યાં સુધી માતા પિતા રાજી ખુશીથી મને રજા ના આપે આશીર્વાદપૂર્વક, ત્યાં સુધી મારે એકાસના ચાલુ રાખવા. આ ભાગ્યશાળી છે અમારા જીતરત્ન અને જયરત્ન, આપણા આ બોલે છે હર્ષકુમાર, અને સાથે સાથે આ જ્ઞાનરત્ન કે જેમને માતા પિતાએ કોઈ અંતરાય નાખ્યોની રાજી ખુશી રજા આપી. એકનો એક દીકરો, ત્યાં 2 જ દીકરા, છતાં રાજી ખુશીથી સમજ્યો કે અમે તો સંસારના કિચડમાં પડ્યા, પણ સારી માર્ગે અમારા સંતાન જતા હોય તો એના જેવું રૂડું બીજું શું. ધન્ય છે આ માતા પિતાઓને. જો દાદાજી બેઠા છે, આંખમાં હર્ષના આંસુ આવી રહ્યા છે, જાણે એમને હૃદય એમનું કોમળ છે. બરાબર ને? તો એટલે રજા મેળવવા માટે 3 વર્ષ એકાસના ચાલુ રહ્યા. એની વચમાં આ પ્રસંગ બની ગયો, ફરી દબાણ આવ્યું કે હા હવે તો થોડાની એકાસના છડતો થયા. ટ્રીટમેન્ટ લેવી. બીજા જિંદગીમાં ભાગ્યે જ એમણે ક્યારે એલોપેથી દવાઓ લીધી હશે. મોટે ભાગે સસ્તી સોખડીને સિદ્ધપુરથી જાત્રા, એવું સરળ અને સાદગીભર્યું જીવન. અટ્ટો મીઠી ને પાણી, અટ્ટો અને લોટ, માટી અને પાણી, એવા એના પ્રયોગથી, આવા સાદા ઘરગથ્થુ ઉપચારોથી જ ક્યારેક ભગંદર થયું, ક્યારેક હોઠ ઉપર કંઈ એવું ઘૂમરું થયું, હોઠ આવ બબડી પડ્યું, આવડું ડૉક્ટર તો કે એનું ઓપરેશન જ કરાવવું પડશે. ના, બસ લોટનો પીંડો, ઘઉંનો લોટ પાણીમાં ભેળવી પીંડો પેંડા જેવું બનાવી અને લગાવી દે. ભગંદર થયું તોય માટીનો પીંડો નીચે લગાવી દે. બસ આવી રીતે. અને એમાં વળી અધૂરામાં પૂરું સમય શિખર ચોમાસામાં આપણા નવા દિશાથી કોણ આવ્યા હતા? સુખમલજી આવ્યા હતા, શ્રાવક. એ પોતે ભાત અને પાણીના આંબીલના પ્રયોગ કરતા હતા, પોતે કરતા હતા. અનેક દર્દીઓ ઉપર એમાં આ પ્રયોગ કરીને ઘણા અટપટા કેસો સાજા કર્યા હતા. બોલો, ભાત અને અલુણા ભાત, મીઠા વગરના ભાત, અને ભાત પણ શક્ય હોય તો ઓલા સિંધી ચોખા હાથે છડેલા. મશીનમાં છડવામાં આવે ને તો સત્વ ઘણું બળી જાય, નીકળી જાય. એટલે સિંધી ચોખા હાથે છડેલા, અને એમાં પણ મીઠું નહીં નાખવાનું. અલુણા ભાત અને ભાતનું ઓછામણ, બસ એનાથી આંબીલ કરવાનું. કર્યા છે કોઈએ ક્યારે એકાદ આંબીલ કર્યું છે? સારું, ધન્યવાદ. હવે કરશું. ઓળી આવી રહી છે નજીકમાં, આંબીલની નવકરની ઓળી આવી રહી છે. બરોબર? એકાદ દિવસ પ્રયોગ કરજો. એક દિવસ કરી અને રોટલીનો આંબીલ કરજો, એક દિવસ ભાત અને ભાતનું પાણી 2. અમે ક્યારેક ક્યારેક ચોમાસામાં કરાવતા હોઈએ છીએ. હા, બહુ સારી વાત છે. પણ એમણે આ બધું સમજાવ્યું. એક તો પોતે કરતા હતા અને પોતાના અનુભવો કયા. ને 3 પ્રકારના પ્રયોગ. એક તો આ આંબીલ ન થતું હોય તો છેવટે સાદું ભોજન કરતા હોય, પણ શરૂઆતમાં થોડાક ભાત અને ઓછામણ વાપરવું, ને પછી થોડીક વાર 10 મિનિટ રહીને પછી બાકીનું વાપરવું. અને ત્રીજો એક પ્રયોગ હતો કાચા ચોખા. અડધા તો બીજા પ્રયોગમાં, આંબીલમાં અડધા કાચા પાકા, પૂરા રાંધવાના નહીં, અડધા કાચા પાકા. અને એક ઘૂંટલો ભર્યો, ચાવવાનું નહીં, ઉપર 2-3 ઘૂંટલા ભાતના પાણીના પી જવાના. બસ બાકીનું બધું અંદર થઈ જાય ઓટોમેટિક. બરાબર? એમાં ધર્મ પરબ સાગરજી મહારાજ માસ કમલ કરેલું. પારણા પછી 2-4 દિવસ રહીને એનું પેશાબ બિલકુલ બંધ થઈ ગયો. પણ એમણે આ પ્રયોગ કર્યો, ભાત પાણીનો, પેશાબ છૂટ થઈ ગયો. ઘણા જેમ જવનું પાણી પીવડાવવામાં આવે, એમણે આ ભાત પાણીનો પ્રયોગ કર્યો, પેશાબ છૂટ થઈ ગયો. અને ત્રીજો પ્રયોગ હતો ને, જે રોજ સવારે નરણા કોઠે ખાલી પેટે 1 તોલો 10 ગ્રામ જેટલા કાચા ચોખા, બાફેરમાં રાંધવાના નહીં, થાકી જવાનું, ચાવવાનું પણ નહીં, અને એની ઉપર જેટલું પાણી 1-2 ગ્લાસ બધું પીવાય એટલું પી જવાનું, સાદું પાણી ભલે.
અને પછી અડધો કલાકે 20 મિનિટ રહી પછી તમે સાદો પછી નાસ્તો ભલે તમે કરી શકો. સાહેબને આ ગમી ગયું. વર્ષિતા ચાલતું હતું છેલ્લા 8 વર્ષ. એમાં પારણું આવે ત્યારે પહેલાં આ કાચા ચોખા અને પાણી પી થોડીક વાર બેસે પછી બીજું થાય પારણું. બોલો. હા, તો આવા સાદા પ્રયોગ બહુ ગમી જાય. એટલે એ બધું જોઈ સાંભળીને ઘણા બધા સાધુ સાધી ભગવંતોએ એ ચોમાસાની અંદર ભાત પાણીના આંબીની ઓળીઓ શરૂ કરી નાખી ને ખાસ કરીને પૂર્ણાસીજી વગેરે વગેરે. તો આવા આપણા સાહેબજી હતા, બરાબર. અને એક વખત સહનશીલતા પણ કેવી, કરુણા પણ કેવી. કચ્છ માંડવીમાં બિરાજમાન હતા. રાતના ઉઠવું પડ્યું. આમ તો રાતના બહુ અલ્પ નિદ્રા. હા, 9 વાગે લગભગ સંથાવી જાય અને 12 વાગે તો ઉઠી જાય અને સૂર્ય મંત્ર નિશાળના જાપ વગેરેમાં લાગી જાય. એમાં રાતના લઘુ નીતિ માટે ઉઠવું પડ્યું હશે પગમાં ક્યાંક. અને એ વખતે કંઈ આવી લાઈટો પણ એટલી નહોતી અને ઠેસ વાગી ગઈ. લોહીની ધાર વહી રહી છે. આજે કોઈને ઉઠાડ્યા નહીં. શું કર્યું? કપડાની ચીંદરી લઈ કરી, પાણીમાં ભીંજરી કરી, અરે બાંધી નાખી. પણ એ પહેલાં લોહી તો કેટલું વહી ગયું હતું, એના રાગ પડી ગયા હતા. સવારે બધા જાગ્યા જ્યારે અજવાળું થયું, જોયું તો અરે આ લોહીના ડાઘા કેમ? તપાસ કરતાં ખબર પડી કે સાહેબજીને આ રીતે રાતના ઠેસ વાગી. પછી બીજું શિષ્યોએ કે સાહેબ આપે અમને જગાડ્યા છે ને, કોઈને તો જગાડ્યો હતો. છેવટે આ ધર્મરત્ન જેવા જગાડવા તો આપણો ભગત આવો, બરાબર ને. આ રાતના ઉઠવું પડે તો સાહેબ એમને બોલાય. ઘણા બધા હોય ભલે ધર્મરત્ન જી સાહેબ જીવે ને ત્યારે હતું ને તમે નહોતા હાજી ત્યાં દીક્ષા હજી એમની નહોતી એમ કરતો સાહેબ છે. આમ તો મારી દીક્ષા પછી લગભગ 9 વર્ષે એમની દીક્ષા થઈ. 8 વર્ષે એમની અને દેવરત્ન સાહેબ એનાથી પણ પહેલાંની ઘટના. સાહેબે કોઈને ઉઠાડ્યા નહીં. અને જ્યારે પૂછ્યું ત્યારે સાહેબે જવાબ આપ્યો કે એમને કરો ઉઠ્યા કોલા બેજી તેની નજર ભેગાવે. બોલો કેટલી આ કરુણા. પોતે સહન કરી લે, સહનશીલતા પણ જોઈએ એક બાજુ, બીજી બાજુ કરુણા અને વાત્સલ્ય પણ જુઓ કે શા માટે કોઈ પણ શિષ્યની પણ ઊંઘમાં અંતરાય નાખો ખલેલ પાડવી. આવા તો કેટલાક ઘણાની વીણાની તોય મારા આપલામાં માય તારા માટે કહેવાય ને એવા અગણિત ગુણોના ભંડાર માટે યથાર્થ નામી કહેવાય. નામ છે ગુણ સાગર. અનેક ગુણ રત્નોના ખરેખર મહાસાગર તેઓ શ્રી હતા. સાદગી ને કરકસર પણ કેટલી. ગચ્છાધિપતિ કરોડોના કામ કરાવ્યા એમણે. આ બૌદ્ધ જિનાલય, વિશ્વનાલય, શરીફતા, સંઘો વગેરે, બરોબર. સમાજ માટે કરોડોના કાર્યો એમણે કરાવ્યા. પોતાની જાત માટે કેટલા એકદમ કરકસરીવાળા અને સાદગીવાળા કે લાખો શ્લોક પ્રમાણ સંસ્કૃતમાં અને ગુજરાતીમાં ગદ્ય અને પદ્ય સાહિત્યની રચના કરી. આ બધી જ પૂજાઓ જે છે ને એની રચના સાહેબે કરેલી જ છે અને સેંકડો સ્તવનો રચેલા છે. તો પણ એ રચના કરવા માટે કોઈ લેટર હેડની ક્યારેક કોઈ કે બાલબંધી સાહેબ આજે ગચ્છાધિપતિ આજે નાલે જતા લેટર હેડ છપાઈને જરા લખ્યા સુરસાગર શ્રી મહારાજને વગેરે. ના ભાઈ ના, એ વસ્તુ બિહાર ન જ પાડી. અને રચનાઓ કરવા માટે પણ કોઈ સારા કાગળ ફૂલશે પાના કે એવું કાંઈ નહીં. અનેક સાધુ સાધી ભગવંતોના પાક્ષિક પત્રો વગેરે આવતા હોય, અગ્રણીઓના પણ આવતા હોય પત્ર. એ વખતે ફોનનો જમાનો આટલો હતો પણ નહીં હજી. અને એ બધા પત્રને ખોલી નાખે, એમ કવર હોય કે અંતરદેશી હોય ખોલી નાખે. અને પોસ્ટ કાર્ડમાં બી કદાચ એક બાજુ ખાલી હોય ને તો એનો પણ ઉપયોગ કરી લેતા હોય. બોલો. અને કવરનો પણ અંદરનો ભાગ તો ખાલી જ હોય ને એના ઉપર રચનાઓ કરે. પેન્સિલ પેનનો ઉપયોગ પણ બહુ ઓછામાં ઓછો પેન્સિલથી ઉપયોગ કરે. અને એકો પણ લગભગ ન લે મોટી ઉંમર સુધી. ટટાર બેઠા હોય લખવા માટે પણ ટેબલનો ઉપયોગ પણ ભાગ્યે જ કર્યો છે. હાથમાં એક પાટીનું લાકડાનું નાનકડું આટલું હોય, આમ હાથમાં લઈ અને આમ લખતા. એક હાથથી પાટી અને કાગળ પકડેલું હોય, બીજા હાથથી લખતા હોય. એ વખતે ઝેરોક્સનો પણ શરૂઆતમાં આટલો બધો જમાનો પણ નહોતો. ધીરે ધીરે પછી બધું વિકસ્યું છે. તો એ મોટાભાગના કાગળો પણ કેટલી જવાબદારી સાધુ ભગવંતોની બધા સંઘોની જવાબદારી કેટલો પત્રવ્યવહાર કરવો પડે. પણ એ મોટે ભાગે પોતે હાથે પોતાને એટલા હાથે કરતા. ઘણા વર્ષો સુધી તો 2 જ જણા હતા. ગુણોદય સાગર સોઈ આચાર્ય ભગવાન જે વખતે મુનિ તરીકે હતા શરૂઆતમાં તો. પણ એ સાહેબની વૈયાઓ સારી કરતા, કાપ કાઢવો વગેરે હોય, બીજું અમુક કાર્ય કરતા હોય. પણ લખવાનું કાગળ પત્ર લખવાનું તો સાહેબ પોતે જાત મહેનત જિંદાબાદ. પ્રવચનો પણ આપવાના હોય અને વિદ્વત્તા પણ કેવી. લાલબાગ ચોમાસું ભરે લાલવાડી એક જ શ્લોક ઉપર એમણે 4 મહિના પ્રવચનો આપ્યા. એવી રીતે સમય શિખરના ચોમાસામાં પણ ઉત્તરાર્ધન સૂત્રનું માત્ર પહેલું વિનય અધ્યયન અને એનો માત્ર પહેલો જ શ્લોક
સંજોગા વિપ્પમુક્ત અનગારસ્ય ભિક્ષુણો વિનયમ આવું કરીશ્યામી આણું પુગ્ગીન સુણે ન ભે આપેલો એક વિનય ઉપરનો એક શ્લોક આખું ચોમાસું એમના ઉપર એમણે વાસનાઓ આપી. બોલો કેટલી વિદવત્તા. એક અધ્યયન એક શ્લોક ઉપર એમણે સાધુ સાધી ભગવંતો 67 ખાણા એમને વાસનાઓ આપી. આટલી વિદવત્તા છતાં કોઈ અહંકારનું નામ, આ મોટી વાત કહેવાય. તો જ્ઞાન આવે તો જ્ઞાનનું હજી અહંકાર લગભગ આવ્યા વગર રહે નહીં. તો સાહેબજી કેટલા જાગૃત હતા અને એ બધી ગુરુની કૃપાને કેવી એમણે ઝીલી હશે કે આટલા બધા ગુણો. અને છેલ્લો દાયકો તો જે સભ્યા છે સાહેબ, પહેલાં ઘણા કષ્ટો સહન કર્યા. હા, સહવર્તીઓમાંથી કેટલાકને ઈર્ષ્યા પણ થાય, એને કેમ પદવી મળે, અમને કેમ, ઘણું બધું હતું. બધું કહેવાનું ન હોય. જો કે બધા ઠંડે કલે શાંતિથી બધા એ અગ્નિ પરીક્ષાઓમાંથી સાહેબ પસાર થયા છે. હા, વડા કોઈ પણ સમુદાયના વડા બનવું સહેલું નથી. વડાપ્રધાન કુટુંબના પણ વડા બનવું સહેલું નથી. હા, વડો કહે છે પોતાની આત્મકથા, એવું વડો કેમ બન્યો ખબર છે? વડો કેમ કહેવાનું છું? પેલા નરમાંથી નારી બન્યો, પીસાયો. પેલા મગ હોય, પછી એને દાળ બને, પછી પીસાય લોટ બને, પછી ધગધગતા તેલમાં નખાય, બરોબર, આમ ઉકળે, અને પછી પણ સોયો ભૂંકાય. બહાર કાઢવો હોય ત્યારે સોયાથી આમ બહાર કાઢવામાં આવે. એટલા બધા કષ્ટો સહન કર્યા ત્યારે હું વડો બન્યો. દેશના વડાપ્રધાને કેટલું વિપક્ષો વિરોધ, કેટલા વિરોધ પક્ષો હોય, કેવી ગાળો આપે, કેવા કેવા શબ્દો બોલે, ઠંડે કલેજે બધું સમાવી લે. ત્યારે વડા બનવાય છે. કુટુંબનું પણ વડું બનવું હોય ને, હા, તો આ રીતે બનાય. આ ગુણો કેળવવા પડે સહનશીલતાના. કોઈ ફટ છે, કોઈ ગુડ છે, કોઈ ફી છે, કોઈ ફી છે મળે. હા, જ્યારે કરની નવાની યાત્રા પહેલી ચાલુ થતી હતી ને 1000 દિવસની, સમજી જખુભાઈ ગાલા, અમે 3 પૂછડિયા બેટ્સમેન જેવા નિષાદ હતા. રવિન્દ્ર સાગરજી મહારાજ મુનિ, ત્રણેય મુનિ હતા એ વખતે. હું હતો અને બીજા પુણ્યોદય ટકડા મહારાજ અને ઈચ્છા પડે પણ 4 જ વર્ષનો. અને 1000 યાત્રિકોને રોજ એક એક યાત્રાને. હવે 1000 યાત્રિકો તો પ્રોબ્લેમ તો આવે ને, ભેગા બધાનો સ્વભાવ સરકાર ન હોય. બધા કન્વીનરને ફરિયાદ કરે કે માવજીભાઈ કોટસે ખબર હે ખીસા ઊંડા વડાની મારા કેન્જીગા એટલે રાખી કેન્જીગા હેલ ખીસે ને કેન્જીગા એટલે રાખું. કોઈ એમને જુગો પાકે લગે કરી જોડો વાય ખરેખર એમ તો મને પણ કહ્યું. બાકી કંઈ બધું કંઈ કરવાની જરૂર પણ ન હોય. બધાની વિચારધારા અલગ અલગ હોય છે. હું કયો હું કયો મેં જે માર્ગદર્શન જો કોઈ અપનાય જરી ગાલ ગયો અપનાવી કે નો, બાકી કોઈ વિસર્જન. તો વડા આમ બનાવે. વડો બનવું હોય ને તો હાથી જેવા બનવું પડે. જો હાથીના કાન કેટલા મોટા, સુપડા જેવા, સાંભળવાનું બધા. ગણેશ જેવા, ગણેશ, હા, ગણેશ, ગણપતિ, ગણનો નાયક. ગણ એટલે સમુદાય પણ કહેવાય. સમૂહ કોઈ પણ સમુદાય હોય, ઘરનો સમુદાય હોય કે દેશનો હોય કે રાજ્યનો હોય કે ગચ્છનો હોય, સમુદાયના વડા બનવું હોય તો ગણેશ, ગણપતિ, ગણના પતિ સ્વામી. ગણપતિનો જો કાન મોટા હાથી જેવા, એટલે સાંભળવાનું બધાને. તો કીચે કોઈ કીચે નહીં જો શ્રવણ. અને પણ જેટલું સાંભળીએ એટલું બધું બોલવાનું ન હોય. આગળ સૂંઢ મુક્તિ મોઢા આગળ વિચારીને બોલવાનું. અને પાછું આંખ ઝીણી આંખે બધું નિરીક્ષણ બધું કરે. જેટલું જુએ ને જેટલું સાંભળે એટલું બધું. પેટ પાછું મોટું એટલે બધું સમાવી લે. દોષો દેખાય બધાના ઘરે પોતે, છતાંય બધા દોષ ઓકવાના ન હોય. ઘણા આત્માઓ આલોચના લે, ભવ આલોચના લેતા હોય સાહેબજી પાસે. સાગર ગંભીરા બધું જ સમાવી લે. કોઈ અસર નેગેટિવ તો લે જ નહીં. અને આડકતરી રીતે પણ કોઈને કાંઈ જણાવે નહીં. હોંશે પોતાના જીવનની બ્લેક ડાયરી, હા, એ પણ ભલે કોલેજ ભણનારા હોય કે કોઈ પણ સાધુ સાધી હોય, ખુલ્લમ કરી દે. એમાં જરાય સંકોચ શરમ નડે નહીં. એવા ધીર ગંભીર સાહેબજી હતા. એટલે એ રીતે વડા બનવું હોય તો આ ગણપતિને યાદ કરજો, બરાબર. સાંભળવાનું બધું બંનેનું સાંભળવાનું, એકબીજાનું વિરોધી હોય. અને સમાવી લેવાનું, બધું કંઈ બોલવાનું ન હોય. તો આવા અગણિત ગુણોના ભંડાર સાહેબજી હતા. પાછલી વયમાં જ્યારે ડોલીમાં વિહાર કરતા, નવારવાળી ડોલી રહે, અને એ સાહેબ આને એ બદલાય છે. આને ભાઈ સારી નવાર વજો તો સારી પ્લાસ્ટિકની કંઈ રંગબેરંગી આકર્ષક નહીં. સિમ્પલ સાદું જીવન અને ઉચ્ચ વિચાર. સિમ્પલ થિંકિંગ એન્ડ સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ. જાણે કે એમનો મુદ્રાલેખ ન હોય. આવા સાહેબજી છેલ્લે કોઈ અકળ બીમારી જ્યારે લાગુ પડી આપણને એમ થાય કે આવા
તપસ્વી, આવા સંયમી, આવા પુણ્યશાળી સાહેબજી, એમને વળી હોસ્પિટલમાં કેમ દાખલ થવું પડ્યું? અને હોસ્પિટલમાં હતા ને ત્યારે પણ કેટલી જાગૃતિ હતી. હા, પ્રતિક્રમણ સાહેબને શિષ્યો કરાવે ત્યાં તો એક જ જણે રહેવા મળે, વધારે રહેવા પણ આઈસીયુની અંદર. પછી પણ સાહેબજી ત્યારે ગોળીઓ દવા ઉપર એવી ઘેન આવી જાય. પછી સાહેબ પ્રતિક્રમણ કરાવો મને. સાહેબ કરાવ્યું હતું થોડી વાર પહેલાં, હમણાં જ કરાવ્યું. નહીં, મારો ઉપયોગ નહોતો એમાં, ફરીથી કરાવો. આટલી જાગૃતિ. હા, આવી ભયંકર પીડામાં પણ સાહેબની જાગૃતિ આવી હતી. અને હજી કંઈક યાદ આવતું હતું આના જ અનુસંધાનમાં. આટલી સાહેબની જાગૃતિ. અને આપણને એમ થાય હા કે આવા પુણ્યશાળી, આવા તપસ્વી, સંયમી સાહેબજીને બીમારી કેમ લાગુ? ડૉક્ટરો તો જલ્દી કરી નતા શકતા કે ખરેખર શું બીમારી છે, બેનપીડી છે કે શું છે. તો એનો જવાબ એ છે, જેમ કોઈ પેઢી કે કંપની હોય, હવે એ ખર્ચામાં જતી હોય, દિવાળી કાઢવાની તૈયારીમાં હોય, અને એના સમાચાર જો ફેલાય ચારે બાજુ, તો જે કંઈ લેણદારો હોય ને એ બધા લાવ લાઈનો લાગે, એ 8,000 પૈસા પહેલા દો, 8,000 પૈસા પહેલા દો. તો હલ્લો થઈ જાય કે નહીં? તો જાણે કર્મ સત્તાને પણ ખ્યાલમાં આવી ગયો કે હવે આ પેઢી અનાદિ કાળથી આ સંસારની પેઢી હવે ઉઠવાની તૈયારીમાં છે. હા, હવે પરદેશ ભાગી જવાની છે મોક્ષમાં. તો પહેલાં એટલે પોતાનું જે કંઈ લેણું હોય, કર્મ જે બાકી હોય, તો બધા વસૂલ તો કરવા પડે કે નહીં? એટલી મોટાભાગના આવા વિશિષ્ટ મહાપુરુષોને છેલ્લે જેમ કે રામકૃષ્ણ પરમહંસ, એને કેન્સરની બીમારી, બોલો. વિવેકાનંદ સ્વામી આવા એ પણ 40 વર્ષની નાની વયમાં જ એ જતા રહ્યા. આવા આના બીજા અનેક દાખલાઓ છે. શ્રીમદ રાજચંદ્ર પાંસળીઓ ગણાય, એને પણ 33 વર્ષની ભર યુવાવસ્થામાં ચાલવા જવું પડ્યું. અને આશીમાં ભદ્રગુજી માર્ગ સાહેબ, એ પણ તીર્થંકરનો આત્મા હતો ખરેખર. અને છતાંય પણ એને પણ છેલ્લે બહુ શારીરિક સ્થિતિ બહુ નબળી હતી એની એકદમ, પણ અંદરની સ્વસ્થતા અને ક્ષમતા અને સમાધિ એ ખરેખર અજોડ કોટીની હોય. એટલે હા, કર્મ સત્તાને પણ લાગ્યું કે હવે આ પેઢી ઉઠવાની તૈયારીમાં છે, હવે જાજો સમય સંસારમાં રહેશે નહીં, માટે જલ્દી આપણું લેણું વસૂલ કરી લઈએ. એ રીતે એ છેલ્લી આવી બીમારી પણ આવી, છતાં પણ એમાં આપણને જાગૃતિ અને ક્ષમતા ખરેખર અદ્ભુત કોટીની હતી. બરાબર. નવા સંઘ નીકળતા હોય, જ્યાં ઠેર સામૈયાઓ જોરદાર થતા હોય, ત્યારે વળી બાલમુનિ જેવા કોઈ વળી સાહેબને કે સાહેબ આને આની પછેડી બરોબર નથી લાગે, જરા બદલાવી દો, મેલી નવી કીધો આની જૂની અસા કરી દેવાને, જરાક નવી જલ્દી હા પાડે જ નહીં. પણ ક્યારેક સમજો જીવન થઈ ગયો ને લેવી પડે નવી, તો એ પણ શું કરે ખબર છે? એ નવી પછેડીને ખોલી કરી આ મસળી નાખી એકદમ આડા અવડા સ્થિત. આપણે હોઈએ તો સરખાવી સરખી વેચીને દબાવી વજનદાર સ્થિતાઈ કરી નાખીએ. નહીં, સાધુને આ તાપ્તિક શોભા ન શોભે. સાધુતા મેલા ઘેલા સારા ક્યાંથી મોહ નથી, આકૃતિ નથી, રાગ પેડકી નથી, અને બેકી પણ નથી. બરાબર ને? હા. અને તપસ્યાનું પાલન કરવા વિનંતી કરવામાં, સાહેબ હાજી ઉંમર થઈ, હાણે અહીં વસી તક છર્યો, આગળ વિકાસના ભરો ભરવા આણે સાહેબ કોઈને ખબર હે અહીં ઈચ્છો તો એને ત્યાં વધુ જીવા ખાશે તપો હાણે બિયાર મૂકી આગ્રહ મકઈ ભલા એવી વસી તક છડે છે. તપસ્યા છે જ શરીર યા રોગ બરીને, અને તપસ્યા એ તો સાધુ જીવન જો આભૂષણ હૈ. હા, માટે આ રીતે પોતે તપ કરીને સહવધાઈને પણ તપની પ્રેરણા આપતા હતા. આવા હતા આપણા સાહેબજી, આપણા લાડીલા ગુરુદેવ. તો ચાલો હવે પછી કાલે અમે ધૈર્ય ઘણો થયો પણ વાંધો નહીં. આજે શું કે સાંકળાભાઈ પર્વના દાડા આજે માટે તો સ્મૃતિ ગ્રંથ પણ લખાયા છે. બરોબર. અને મારો દીક્ષા પ્રયાગ 5-6 વર્ષનો હતો. સાહેબજી મુંબઈમાં હતા, અમે હાલારમાં વિહરી રહ્યા હતા. સાહેબજીના પગલાંના દર્શન જો કરાવે છે, જરાક દર્શન કરજો. તમારા ઘરે પધાર્યા હતા કે મુંબઈમાં કે કચ્છમાં? કચ્છની અંદર જો આ સાહેબજી, આ પ્રેમજીભાઈ આપણા એના ઘરે પધાર્યા હતા. એમના પગલાં એમના આપણે દર્શન કરીને પોતાની જાતને પાવન બનાવીએ, તમને કહીએ. બહુ સારું વાત કરી તમે. આ સાહેબજીના ઓરિજિનલ આ પગલાંના આપણને દર્શન કરાવ્યા. ભાવથી બધા દર્શન કરજો, વંદન કરજો. તો શિક્ષા પ્રયાગ 5-6 વર્ષનો હતો. અમે હાલારમાં વિચારતા હતા આ બધી વખતે, અને સાહેબ મુંબઈમાં હતા. અને સાહેબની કંઈક 25 સૂરી પરની 25મી
વર્ષ હતું. એટલે એ નિમિત્તે ભાવ થયો અને એક રચના થઈ ગઈ ગુજરાતીમાં, સાહેબની કૃપાથી થઈ. એમાં અચલ ગચ્છાધિપતિ પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી ગુણ સાગર સુરીશ્વરજી મહારાજ સાહેબ અમર રહો. આ એક એક અક્ષર ઉપર એક એક પેરેગ્રાફ, એમાં પ્રાસ પણ મળતા આવે અને સાહેબજીનો ગુણાનુવાદ પણ વાસ્તવિકમાં હોય એ થતો આવે. એવી આખી રચના કોઈ જગ્યાએ 3 દિવસ સુધી એના ઉપર વ્યાખ્યાનો આપ્યા હતા. એના આધારે પણ દર વખતે કંઈક કંઈ અલગ તો કરવું જોઈએ કે નહીં. એટલે એ વખતે અમર રહો, રહોમાં હો છેલ્લો અક્ષર આવ્યો ને, હો અક્ષરથી શરૂ થતું લગભગ 17 ગાથાનું ગુજરાતી કાવ્ય જે બની ગયું એનું અત્યારે આપણે ગાન કરીશું. બરોબર. હો વંદન અગણિત આપના, હો વંદન અગણિત આપના, ચરણ કમલમાં સાર, ચરણ કમલમાં સાર. કહે મહોદય બાળ આપનો જોડી કરશો વાર. કહે ઉનો પ્રસંગ ભક્ત આપનો જોડી કરશો વાર. ગુરુ ગુણ ગુમ, હવે તમે સાંભળજો બરોબર, ખાલી છેલ્લે કંઈક બોલા. ગુરુ ગુણ ગુંફિત ગદ્યમયી જે સ્તુતિ કરી અવાર. આપ પસાએ ગુરુદેવ હે મુજ શક્તિ ન લગાર. લક્ષણ છંદ તણા નવી જાણું ના જાણું અલંકાર. જડ જેવો પણ સુગુરુ પસાએ કરું સ્તુતિ આવાર. કાલી ઘેલી બાલક બોલી અર્થહીન નિસ્સાર. તો પણ માત પિતા મન લાગે જાણે અમૃત ધાર. નાનું બાળક કાલું ગયેલું ઉડતું ભાંગી ગયું હતું તો માતા પિતાને બહુ ગમે ને, અમૃત જેવું મીઠું લાગે. એમાં આ રચના પર ભાંગી તૂટી છે પણ આપને ગમશે, મને શ્રદ્ધા છે. સાગર સમ ગંભીર ગુરુના ગુણ છે અપરંપાર. જીવન પૂરું થાય તો પણ ઘાટા નાવે પાર. તો પણ હસ્ત પ્રસારીને જીમ જલધિતણો વિસ્તાર. નાનું બાળક પૂછવામાં આવે તો પડી જોયું ને, પહેલી વાર સમુદ્ર જોયો દરિયો, પછી પૂછવામાં આવે ઘરે દરિયો કેવો હતો, શું કે આવડો મોટો હતો. હવે દરિયો આટલો આવડો મોટો, પણ એ પોતાની શક્તિ પ્રમાણે હાથ ફેલાવીને કે તેમ ગુરુના ગુણ તો અપરંપાર છે, ગાઈ શકાય એમ છે જ નહીં સંપૂર્ણ. તો એ પણ આ બાળકની જેમ આ ચેષ્ટા છે ભાઈ. કહે બાળ તીમ મેં પણ કીધી ગુરુ ગુણ સ્તુતિ આવાર. અમર રહો હે ગુરુવર પ્યારા અમ જીવન આધાર. અમ અંતરની એક આરજુ ઉતારો ભવ પાર. સદગુરુ શરણ વિના હું રજળ્યો અનંત આ સંસાર. આપ પસાએ હવે ન મુજને ભવની ભીતિ લગાર. શરણાગત વત્સલ ગુરુવર હે કરુણાના અવતાર. કૃપા કરો અમ અગ્નજનો પર ઉતારો ભવ પાર. આપો એવા ગુરુદેવ હે આશીષ અનરાધાર. જીમ ભીષણ ભવ જલ નિધિમાંથી થાય બેડો પાર. એમાં તો સૂર્યપદની રજત જયંતિ અત્યારે આપણે બદલાવીએ કે ગુરુદેવની પુણ્યતિથિનો પ્રસંગ પામી સાર. બોલો સૌ કોઈ સાથે મળીને જય ગુરુવરની ઉદાર. ગુણસાગર સુરીશ્વર પ્યારા શાસનના શણગાર. અચલ ગચ્છના અમૂલ્ય હીરા અમ આંખોના તારા. ગુણોદય તે વખતે ગુણોદય સાગર સુરી આપના પટધર અતિ ઉદાર. રસમિશ્રા એ ગુરુ ગુણ ગાયા મન ધરી હર્ષ અપાર. અત્યારે શું બોલીશું? કલા પ્રબુદ્ધ સાગર સુરી આપના પટધર અતિ ઉદાર. રસ સામ્રાજ્ય ગુરુ ગુણ ગાયા મન ધરી હર્ષ અપાર. ઓછું અધિકું હોય કહ્યું જે ગુરુ ગુણ સ્તુતિ મોજાર. મિથ્યા દુષ્કૃત માગું તેનું ખમજો ભવિ નરનાર. તે વખતે સંમત 2037 ને
ફાગણ વડી અગિયાર નવા નગરમાં નવા નગર જામનગર સ્તુતિ કરી આ સોરઠ દેશ મોજાર. અહીં જગ્યા હવે શું કહીશું કે સમત 2081 ને ભાદ્રપદની અમાસ ઉનલોઠ ગામમાં સ્તુતિ કરી આ કચ્છ દેશ મોજાર. ગુરુ ગુણ ગાશે તસ ઘર થાશે રિદ્ધિ સિદ્ધિ સુખકાર. સુર નર સુખ પામી તે લેશે મુક્તિ વધુ મનોહાર. હવે એનું કરો. હિમ કચ્છ નાયક મુક્તિદાયક સ્તવન લાયક ગુરુવરા. ગુણ સિંધુ શૂરી સિંધુ એટલે સાગર. ગુણ સિંધુ શૂરી ચરણ થુણતા લહુ મહોદય પદ દરા. મહોદય એટલે મોક્ષ થાય. મહા વત્તા ઉદય મહોદય આત્માનો મહાન ઉદય સંપૂર્ણ ઉદય શાશ્વત કાળ માટે જ્યાં થઈ જાય છે એવું સ્થાન છે મહોદય એટલે મોક્ષ. આ રીતે યત્કિંચિત ગુરુદેવના ગુણગાન કરી આ જીભને આ કાનને અને આ મનજીભાઈને અને આપણા નેત્રને પણ પાવન કર્યા. પૂજ્યશ્રીની છબી પણ છે, આપણે એને બડી ભાવથી વંદન કરીશું. અને અત્યારે કોઈ છે નહીં છતાં મને લાગે છે એમ કરી આપણે ચડાવો પણ બોલીએ કે ગુરુપૂજન સાહેબજીનું પહેલું આજે આવા પ્રસંગે કોણ કરશે, બરાબર ને? પછી ગુરુપૂજન રકમ ગુરુપૂજન ખાતામાં જશે. અને આવતીકાલે પરમ દિવસે 2 દિવસ સાહેબજીની સ્તવન જોઈશી. જોકે આપણે પહેલાં દેરાસરમાં સવારના રોજના 4 સ્તંદ બોલીને એનું ગાન કરેલું છે. એ વખતે સવારના સંખ્યા ઓછી હોય એટલે આપણે અહીંયા જ આપણે એ ગુરુદેવની સ્તવન જોઈશી એનું 2 દિવસમાં પૂરું ગાન કરીશું. તો આજે સમય થોડો ને વેશ જાજા બધાની જો કે ભાવના હોય મહાત્માઓને અમે પણ બોલીએ પણ હવે બાકી સંતોષ માનીએ. પ્રેમજીભાઈ પ્રાસંગિક 2 શબ્દો બોલી અને અત્યારે બોલી ચડાવો ગુરુપૂજન. ઉનલોઠ ગામના વાસુપૂજ્ય દાદાના પ્રતિષ્ઠાપક ગુણસાગર શ્રી. હા લ્યો આપણા અહીંના ઉનલોઠ મોટી સંઘના વાસુપૂજ્ય સ્વામી ભગવાન મુંગાયા એમના પ્રતિષ્ઠાપક. એ પણ કદાચ ઘણાને ખબર નહીં પણ હોય. ક્યારે સાલ છે સંમત પડી 1963 અત્યારે 2025 ચાલે છે. તો 62 વર્ષ 62 અબાઉટ બિફોર 62 વર્ષ પહેલાં સાહેબજીના વરદસ્થી અહીં પ્રતિષ્ઠા થઈ છે. ચાલો બોલો. ચડતા પરિણામે લાભ લેજો ગુરુપૂજનનો. ચક્રવર્તી અચલ ગજાધિપતિ પરમ પૂજ્ય ગુણોદય સાગર સુધીજી મહારાજ